રામદેવજી મહારાજની જય. દ્વારકાધીશ સનાતન ધર્મની જય. ગુરુદત્ત ભગવાન કી, ગિરનારી મહારાજની જય. હર હર મહાદેવ. ભક્તિ માર્ગની અંદર ભક્તિમાં આગળ પંથ કરવા માટે હંમેશની માટે મુખ્ય સંતોએ હેતુમાં મુખ્ય હેતુ જીવનની અંદર રાખ્યો હોય ને તો રેણી રાખી છે. રેણી સંયમ ભરપૂર હોવા જોઈએ અને એ ભરપૂર થાય છે ભજન થકી. એની મૂળ સાવી છે ભજન. ભજન વગેરે સાધક ત્યાં પહોંચી ન શકે. ભજન માટે બહુ સંતોએ મહિમા ગાયેલો છે. લોયણમાં એ તે કાંક એવું ગાયેલું છે કે જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો અને મનને તમે પવનમાં બાંધો અને એમ કરી તમે અકર્તાના ઘરમાં આવો. જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. કોઈ સંતોએ કીધું કે ભજન સવાયા કરજો રે તમે, વર વિઠ્ઠલને વરજો, વારી વારી અવસર નહીં મળે રે. એ ભાઈ તમે ભજન સવાયા કરજો. ભજન સવાયા કરવા એટલે બસ પોતાને પછી તો સંતોએ અનેક આસનો બતાવ્યા છે, 84 આસનો પણ બતાવ્યા છે. પછી આપણને જે આસન લાગે, મનનું આસન મતલબમાં સિદ્ધ હોવું જોઈએ. બાકી ગોરખ આસન કરો તો ભલે, વિજય આસન કરો તો ભલે, સિદ્ધાસન કરો તો ભલે, પદ્માસન કરો તો ભલે, સીતાસન કરો તો ભલે, ગમે એવા આસન તમે કરો. પણ મન કદાચ હાલો ને ગોરખ આસન પણ આપણે કરતા હોઈએ છીએ દાખલા તરીકે. પણ મનને આસન ન લાગે તો શું કરવાનું? ગોરખ આસન કરીને બેઠા હોય તો મંજીભાઈ બહાર ઠેકડા મારતા હોય. ભક્તિ માર્ગની અંદર રામ મનાવાના છે મંજીભાઈને જ. મન માની જાય ને તો લાંબુ કઈ કરવાનું રહેતું નથી. અને હંમેશની માટે કોઈ પણ વસ્તુમાં આપણું મન માને. અત્યારે બધા ભાઈઓ બહેનો આટલા બધા સત્સંગમાં આવ્યા છો તો આપણું મન કાંક આ કણે માન્યું તો આવ્યા ને. નહીતર વળે આળસ કરી હોત કે ભાઈ કાંઈ જવું નથી. એમ મંજીભાઈને જ તે મનાવવાના છે. તો જો મન માની જશે તો ભજનમાં કાંક બેહી શકશે. અને મનને થોડુંક એ મનાવવાનું છે. કેવી રીતનું કે આમ નામ પથારીમાં આળોટી કેટલા જન્મ કાઢી નાખ્યા હશે, આળોટી બરોબર. અને આમ નામ આપણો માનવ અવતાર કેટલા જન્મ. રવિ સાહેબે તો કાંક એવું ભજનમાં રામ કીધું છે કે જેટલું દરિયાનું દૂધ છે એટલું માનું સ્તનપાન, એટલું માનું દૂધ પીધું છે. છતાંય તે આ જીવનની તૃષ્ણા મટી, આ જીવને તૃષ્ણા મટી નથી. અને તૃષ્ણા રામ મટે નહીં. કબીર સાહેબ બાપુએ કીધું એમ કે 12 હાથનું કાપડું 13 હાથની કહં તો આ બાઈજીને એક વેંટ ટૂંકી પડે. 12 વીઘાના કે શેઢા વાળ્યા અને વાઢ્યા, 12 વીઘાના શેઢા વાઢ્યા અને તલનો પૂળો વાળ્યો. આ પૂળો આવી અને પસાડ્યો ને ગામના ડોબા ભડક્યા. વહુ પૂછે હાહુ ને ભેંસ મારી ભાળી, એ કે તારી ભેંસ મેં વાસીદામાં વાળી. આ તૃષ્ણા રામ આવી છે. તમે ગમે એટલું કરો, 10 વીઘાનો કપા હોય ને કદાચ 400 થયો હોય ને તોય થોડીક તૃષ્ણા રહી જાય. આ ટાઈમે ખાતર ન થયું નકર લગભગ 450 થાત રહી જાય ને. છતાં છેલ્લે માણસને જીવન તૃષ્ણા રહે. 100 વર્ષની આયુષ પૂરું થાય અને જો પોતાનો દેહ સજાગ હોય, નિરોગી હોય અને છતાંય જવાનો ટાઈમ આવે ને થોડુંક હાજા માંદા થયા હોય તોય તૃષ્ણા રહે કે બાટલો ચડાવો ને તો શક્તિ આવે ને તો થોડોક હાલતો થઈ જાય. છેલ્લે જીવન તૃષ્ણા પણ રહેશે. કાંઈ ને કાંઈ કોઈ સંતોએ કીધું કે હજી મમતા મરે નહીં મારે એનું શું કરવું, વાલો મારો દીન દયાળ. રાજાનું સ્વરૂપ. અને આ જીવ બાપુ જીવાત્માએ કેટલી દાન રાજાનું સ્વરૂપ લીધું છે. કેટલા જન્મ ભિખારી પણ બન્યો હોય છે. જન્મ કેટલી સાસાળા પાંખાળા આ 4 ખાણ્યું છે. જરા ખાણ, જળ ખાણ, ઈંડ ખાણ, વનસ્પતિ. આ 4 ખાણ્યું બધે જીવાતમાં રખડીને રામ આવ્યો છે. છતાં એ તૃષ્ણા મટી નથી. તો તૃષ્ણા મટશે તો ભજન થકી મટશે. જીવન તૃષ્ણા રહી જાય બરોબર. તો એ મટશે ને તો ભજન થકી મટશે, બાકી ભજન થકી નહીં મટે રામ.
અને જો ભજન વગરનું મટી ગયું હોત ને તો આજ આ મહાપુરુષો સંતોના શરણે ન જાય, કોઈ ન જાય. વિહામણ બાપુની બધાને ખબર છે એના ઇતિહાસની. આગલું જીવન ચરિત્ર એને જોવો ને તો રામ 12 વટિયાનું હતું. અને વળી 12 વટિયાનું હતું, અખાધ વસ્તુ ખાવાની વળી. આવું એનું જીવન હતું. રામ શિકાર કરે પણ સંગ કર્યો સંતનો, અને બાપુ બેડલીને પેલે પાર ઉતારી દીધી. શેના થકી? ભજન થકી. હા, વિહામણ 12 વટીયો મટીને વિહામણ પીર થયો બાપુ. બીજી ભાત પાડી દીધી. આપો જાદરો. હા, જાદરો ન કરી બીજો જેસલનો ભાઈ એમ કહેવાય છે, છત્રી. અને ઈ એવો 12 વટીયો છતાંય બાપા જાદરો રસપૂત છત્રી મટી અને બાપુ જેસલ જાદરા પીર થયા. પીરનું બિરુદ મળ્યું બધાને. પીરનું બિરુદ બાપુ ભાગ્ય મળે હો બાપુ. સંતો તો ઘણા આ સૃષ્ટિ ઉપર થાય છે. જેસલ પીર, પીરનું બિરુદ એને ક્યારે મળ્યું હશે? 3.5 દિવસે સમાધિ લીધા પછી એને જવાબ આપ્યો. અને રૂપાદે માલદે ને મેવાડગઢમાં વચન આપ્યું હતું મેવાડગઢ વાળાને. અને એ વચનને કાજ 2 જણા આવ્યા હતા ધૂપે. એમ કે જાગતો પુરુષ કોને કેવો એમ. ત્યારે તોરલમાએ કીધું, એવા વસન રે સંભાળી તમે વેલા. અને વસન સુખશો તો 84 જાશો. ધૂપ ધજાને શ્રીફળ નહીં સડન નહીં રે આ પીરું કેરી લાજ. કાળી કહેવાય છે આ તોરલ કાઠિયાણી. મારો શું અપરાધ છે આમાં? હા, કલંક મને. અને આપણે આપણા જીવનમાં વરામ કાંઈ ને કાંઈ તમે સારું, આપણે ભજન બહુ કર્યું હોય ને કાંક આપણે પછી છેલ્લે ખળું આવે તો બહુ મહેનત કરી હોય તો નિપજ સારી આવે ને રામ, નહીતર તો કાંઈ આવે નહીં. એમ ભજનની બહુ મહેનત કરી છે તો કાંક આપણા જીવનમાં ઉગાવો થશે, તો આપણો ધણી કાંક રાજી થાય છે. અને કહેવાય છે ભાઈ ફલાણાના સેવક, ફલાણાના શિષ્ય, ઓલા ગુરુના શિષ્ય. હા, જલારામનું નામ આવે તો કે ભાઈ એનો ગુરુ કોણ હતો? તો કે ભોજલરામ. કડવા પાટીદારમાં કાંક લેવા પાટીદારમાં થયા, લેવા પટેલમાં થયા એવું છે, મેં સાંભળ્યું છે. ફતેપુરમાં, અમરેલીની બાજુ. બરોબર. તો પછી એની જગ્યાએ ઉલટું કાર્ય તમે કરશો તો ભાઈ એના ગુરુ કોણ હશે? તો કે ફલાણા એના ગુરુ હતા. તો પછી શું થાય છે? ભાઈ એ તો કુવામાં નહીં હોય એટલે એવેડામ નહીં આવ્યું હોય. સમજ્યા? એટલે બાપુ ધ્યાન રાખે. એટલે તોરલમાં એ કીધું છે ને એમાં મારો શું અપરાધ છે? અને ગુરુ મહારાજનો ગુરુ કોઈ પણ વ્યક્તિ હોય છે અજંપા જાપ દેતો કોઈ દી એનો દોષ હોતો જ નથી. તમે છોકરાને તમે છોકરા નિશાળે ભણવા મેકલો ને ને ભણાવતો હોય શિક્ષક, એમાં શિક્ષકનો દોષ નથી હોતો, વિદ્યાર્થીનો દોષ હોય. નકર એક જણો 99.99 લાવે ને એક જણો 90 પોઈન્ટ લાવે તો બધા 9-10% લાવવા જોઈએ ને. ઓલા હું 99 આવે. એને અભ્યાસ કર્યો, એને લેશન કર્યું, સાહેબે કીધું લેશન કર્યું, અને જે અભ્યાસ શીખડાયો એ અભ્યાસ કર્યો. તો આપણે બાપુ ગુરુના સત્સંગ શાળામાં બેઠા છીએ તો આપણે અભ્યાસ તો કરવો જોઈશે ને, ભણવું જ જોઈશે ને. એટલે તોરલમાં એ જાડેજા બાપુ એને પીરનું બિરુદ મળ્યું. એમ કે તમે આ જો મેવાડથી રૂપો ને માલો આવ્યા છે, અને આવ્યા આપેલ વસન ને કાંઈ સુરા હોય તો જાગો. અને આળા મરડીને જાડેજો. હા, અને એની ભ્રાંતિને ભાંગીને ભૂકો કરી નાખી. એમાં કડી આવે છે બાપુ, ભાંગી એને ભાઈલાની ભ્રાંત. હા, પેલા મળ્યા રૂપા દે માલ દે પછી મળ્યા તોરલ દે નાર. એવા વસન રે સંભાળી તમે વેલા જાગજો. અને એમાં એને પીરનું બાપુ બિરુદ મળ્યું. અને આપા વિહામણને કહેવાય છે દેહ છોડી દીધો. આ કણે લીંબાળીમાં ધરમસિંહ ભગતને રામ ખબર પડી. હા, રામપરા એ ધરમસિંહ ભગતનું ગામ. હા, અને ના ગયા ને ત્યારે એને પગે લાગીને હા આરાધ કર્યો અને ભજનની વાણી કરી. એમ કે ધણી આ તમને થોડું શોભે, કારણ કે અવતાર હતો રાજસ્થાનમાં સીધો અહીં પ્રગટ થયા હતા. આપણે આવું સાંભળ્યું છે, પીરનો જ અવતાર હતા. અને એમ કહેવાય છે ઢોલિયામાંથી ઉભા થઈ ગયા હતા વિહામણ પીર. પેલા દેહ છોડી દીધો ને વળી પાછા ઉભા થયા, અને જે એને કીધું ને કાર્ય એને કરી બતાવ્યું. પછી વિહામણે દેહ, એમાં બાપુ એને પીરનું બિરુદ મળ્યું. સમજ્યા તમે? જેને આ પીરનું બિરુદ મળેલું છે ને, આપણે પુંજલ પીરને બિરુદ, પુંજલ રામ, આપણે પુંજલ પીર કહેવાના, શું લેવાનું? પુંજલ રામે બાપુ, પુંજલરામ બાપુનો આપણો એવું જીવન ગાથા. ઉગારામ બાપુનો પટ શિષ્ય, પહેલો જ સેવક એનો એ હતા. અને એ સમયની અંદર બાપુ એને નિર્વાણ ગયા લગભગ 65 વર્ષ થયા આજકાલ કરતા.
અને એને એ સમયમાં 80-85 વર્ષ પહેલા એને બાપુ ટીબી રોગ લાગુ પડ્યો. ટીબી ની વખતે દવા નહોતી. કેમ કેન્સર અત્યારે છે ને માણસ સૌધામ વયો જાય એમ ટીબી થાય ને એટલે બસ એ કેન્સર હાવ. અને ખાટલા વયસ થઈ ગયા. અને ઉગારામ બાપુ એમ કહે છે ખબર કાઢવાઈ ગયા. તે રોઈ પીડ્યા. એટલે કીધું કે બાપ રો છો હું તું, તારી પાસે વસ્તુ કેવી આવી છે ને આ. અને આપણે તે અમારે રમણીક બાપા સૌધામ ગયા ત્યારે અમુક થોડુંક આમ ઓલું થયું, બ્રહ્મલીન થયા ને દેહ છોડ્યો ત્યારે હું ગુરુ મહારાજે આપણને આહુડા પાડવાનું કેવી વસ્તુ આપી અને જ્ઞાન કેવું દીધું. અને એનો ગુરુનો બાપુ લઈ છે ઘટો ઘટમાં મારો વાલો એ પ્રગટ. અને સ્થૂળ દેહ છે બાપુ ગમે તે દે લઈ તો થવાનું જ છે. છોડવાનું કપડાં તો મેલા થાય એટલે ઉતારવાના જ છે. ગુરુએ આપણને શીખડાયું છે, હું જ્ઞાન આપ્યું છે. હા, અખંડ ઘરની આપણને ઓળખ કરાવી છે અને અખંડ સ્વરૂપની આપણને ઓળખ કરાવી છે. એડ્રેસ આપ્યું છે કે આ સાકાર સ્વરૂપે પ્રગટ થઈને તને નિરાકારની આ વસ્તુ આપું છું. હા, અખંડની આ ખંડિત, આ તો ખંડિત છે સર્જન થયું. અને હું તો જ્યાં અખંડને જોવું હોય ને તો તારા ઘટમાં તું દર્શન તપાસ ભજન કરે તો અખંડની પ્રાપ્તિ થશે. એમ ઉગારામ બાપુ ગયા ને એટલે પૂંજલરામ થોડાક રોઈ પીડ્યા. એટલે કીધું બાપ કેમ રોશો? એ કે બાપુ મારે આ દેહ છોડવો પડે એને કોઈ મને અફસોસ જ નથી. આમ હા, કદાચ કાલ જાવનો ભલે અત્યારે વહી જાવ પણ મારો યોગ અધૂરો રહેશે ને એનું મને દુઃખ થયું છે. ત્યાં તરત ગુરુ મહારાજ વરસી ગયા. અને બાપુ વર્ષે પણ આપણી એટલી ભક્તિ માર્ગની અંદર ખુમારી હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ. આપણને કાંઈક જીવન તૃષ્ણા ઓલે આમ જીવનની અંદર કાંઈક ભાવ હોવો જોઈએ ભક્તિ માર્ગનો. ત્યારે એને કીધું રહેવું છે પૂંજા ભગત. કે બાપુ કૃપા કરો તો. હા, યોગ મારો અધૂરો ન રહેતો, દયા કરો. એ કે તું જેટલા ધાબળા ઓઢાડીશ ને એટલા વરા જીવીશ, જા તને મારો આશીર્વાદ છે. અને પૂજલ રામે એમ કહેવાય છે કે 18 ધાબળા ઓઢાડ્યા અને 18 વરામાં છે ને એનો યોગીને પૂરો કરી નાખ્યો. અને એને અગાઉ કહી દીધું કે હું આ દેહ છોડી દેવાનો છું આટલા ટાઈમે. આ બધું કહી દીધું. અને કે મારે મને સમાધિ છે ને કબરની બહાર આપજો, કબરમાં નહીં દફનાવતા. બધાએ જોયું કબરનો દરવાજો આપણે ડેલા જેવડો હોય કે નાનો તો હોય નહીં, છતાં એ જનાદો એમ કહેવાય છે કે કબરમાં ગયો નહીં. મેં એવું સાંભળ્યું. રામ 3 દાણ ભટકાઈને પાછો પીડ્યો અને પછી એની સમાધિ બહાર આપી. સમજાણું? એમાં બાપુ એ પીર કહેવાના. એમાં એને પીરનું બિરુદ મળ્યું. અને દેહ છોડ્યા પછી પાછું પ્રમાણ આપે ને. અને રામાપીર બાપુ ભગવાન તો બાપા સૃષ્ટિ ઉપર કેટલાય અવતાર લીધો છે, નથી લીધો? પણ એમાં પીરનું બિરુદ કયા ભગવાનને લાગ્યું? વિષ્ણુ પીર લાગ્યું, રામ પીર લાગ્યું, કૃષ્ણ પીર લાગ્યું. તો રામા પીર એને પીરનું બિરુદ મળ્યું. અને પીરના ઓલામાં તો રામ કેટલાય નો ડખો હતો એ સમયની અંદર. કતીબ શાહ બાદશાહે ડખો કર્યો ને 14,000 ભક્તોને જેલમાં પૂર્યા પરમાણ. એ કે હિન્દુમાં પીર છે? એ કે મોમેડિયનમાં જ પીર હોય, હિન્દુમાં ન હોય. એનું પરમાણુ લ્યો આપણે કોઈને ઢીલા પોસા હોય બિચારા ન દઈએ. કે અને ઢેલડી નગર થી એવું છે ને, આપણા ધણીએ જયારે સૃષ્ટિ રચાવી, આ લીલળબાઈ કીધેલું છે, એ ભજન ગાયેલું છે. ઢેલડી નગરમાં 2 મુનિવર સીધા, ખેમડો કોટવાલ ને રાવત રણસી. હા, એને ના જઈને એને કરવત મેકાવ્યા. એમાં ભજનમાં કોઈ કેમ કે છે એવું મેં સાંભળ્યું છે, કાશીએ જઈને કરવત મેકાવ્યા. પણ એ હતો દિલ્હીનો રાજા, પરમાણ તો એને ના દેવાનું હતું. અને બાપુ ના એને પરમાણ દીધું. કે હું પરમાણ? એ કે કરવત મેકાવો બેન. હા, ડોક ઉપર. અને દૂધની શેડું ફૂટે તો માનો હિન્દુમાં પીર છે. હા, અને એને પરમાણ આપ્યું. અને 14,000 ભક્તોને એને બાના છોડાવી દીધા. એટલે બાપુ એને પીરનું બિરુદ. હા, રામાપીર બાપુ. હા, શું કે હરભુજને વસન આપ્યું હતું અને સમાધિ લઈ લીધી. અને હરભુજીને 3 દિવસે મળ્યા પાછા ઘોડલો લઈને. એટલે બાપુ એ પીર કહેવાના. સમજ્યા તમે? રામાપીર બાપુ ભગવાન. એટલે બધું છે એક જ તે ભગવાન, એનો કોઈ નિષેધ નથી આપણે. હા, વ્યાપકમાં અણુ અણુમાં મારો વાલીડો રમે જ છે. પણ આપણે એક સ્થૂળ દેહ કરીને પ્રગટ જે થયા ને એ બિરુદ દેહ છે એમ. એટલે કાયમની માટે જો જીવન સારું બનાવવું છે, કાંક ભાત પાડવી છે, તમારે એક ખાલી કપડું રંગવું હોય ને તો એમ રંગોળી પૂરી હોય તો કેટલી મહેનત પડે છે ડિઝાઇન પાડવામાં. હા, તો આ ભીતરમાં બાપુ ભાત પાડવાની છે. જન્મ વયા જાય એટલે મીરાએ કીધું જન્મ જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભી ખોવાયો પાયો જી મેં રામ રતન ધન પાયો.
આ મારા જન્મ જન્મની કમાઈ છે, દાસી જીવનની એવી આ કમાઈ છે જન્મ જન્મની. અને દાસી ભાવ થઈ અને એને ભજન ગાયા ને કહેવાના દાસી જ તે. એ તો જગત માને છે પુરુષ, આ સૃષ્ટિમાં પુરુષ એક જ છે. શિવ ને શક્તિ બે છે. હા, લોયણમાં લાખાની જ્ઞાન આપ્યું છે. જીરે લાખા વૈશંપાય ઋષિ માર્કંડ ને પૂછે નિજી આ ધર્મનું મૂળ શું છે, એમાં એ કડી આવે છે કે શિવ અને શક્તિએ મળીને આ ધર્મ સલાયો. શ્વાસ શિવ છે ને ઉશ્વાસ શક્તિ છે, લોયણમાં ગાઈ ગયા છે. એટલે રામ ભજન કરવું એ ભરપૂર છે. અનેક સંતોએ અને ગંગા સેતીમાં એ તો બહુ એને વચન કહીને, ભજન ની શબ્દો ન મૂક્યો, વચન કહીને મૂક્યું. વચન વિવેકી જે નર ને નારી, એમ કે ભજન વિવેકી જે નર ને નારી પાનબાઈ, જેને બ્રહ્માદિક લાગે પાય. અનેક સંતોએ ભજન ઉપર વજન મૂક્યો છે. અને ભજન જો આપણે ભજન ઉપર વજન નહીં મૂકી અને ભજન નહીં કરવી તો બાપુ જીવનમાં કોઈ દી બીજી ભાઈ પડવાની નથી. સ્વભાવ અને પ્રકૃતિ ભજન સિવાય રામ નહીં બદલે. હો, આપણો પ્રકૃતિ બદલતી નથી, મૂળ સ્વભાવ આવી જાય છે ને. હા, અને પછી ભાઈ આવી જાય ખોટા લક્ષણો આપણામાં, એવો સ્વભાવ આપણો હોય એટલે આવી જાય, પણ જાતા નથી. એનું મેન કારણ એ છે કે આપણે ભજન નથી કરતા. એટલે ભજન કરવું જોઈએ રામ. એટલે સતારસિયા બાપુએ મનને સમજાવવા માટે એને પણ ગાયેલું, શેત સમજ મન હરિકા ભજન કર, ભજન કરે સુખ થાય, રામને તું સિદ્ધને ભૂલી જાય. અહીં સુખી થવું છે, આને સોખું કહી દીધું છે. શેત સમજ મન હરિકા ભજન કર, ભજન કરે સુખ થાય, રામને તું. અને આપણે સુખ શ્યામાં માનીએ છીએ? આપણે સુખ ભૌતિક સંપત્તિમાં એટલું બધું માનીએ છીએ કે આટલું આમ થઈ જાય ને પછી આપણે શાંતિ થઈ. શાંતિ ઓલે આપણે વિનુભાઈ બાપુજી છે 90-95 વર્ષ આળે ગાળે છે, બરોબર. એને થોડોક ઓલા મકાન નું થઈ ગયું હોય છે ને, તે નહીં હોય ને ત્યારે કીધું હોય છે કે મકાન થઈ જાય પછી શાંતિ, છોકરા હવું કરી ખાય, છતાંય ત્યાં શાંતિ ન રહે. હવે થોડુંક આમ થઈ જાય ને, હવે થોડુંક આમ થાય ને. તૃષ્ણા વસ્તુ એવી છે. તો સુખ હંમેશની માટે. અને જો સુખ ભૌતિક સંપત્તિમાં જ હોય રામ, તો આપણે ઘણી વાર એવા અરબો ખરબોના ઇતિહાસો આપણે સાંભળવી છે કે અરબો ખરબોના દીકરા દીકરી હોય, અને વળી નાની ઉંમરમાં 22 વર્ષ, કોઈ 25 વર્ષ, કોઈ 30 વર્ષ જૈન સંપ્રદાયના સાધુડા દીક્ષા લે છે. અને દીક્ષા લે તો ભાગો એ તો રંગ લાગવા વાળો મારા વાલા લાગે. હું એને કમાઈ લઈને આવ્યા છે. પછી જિંદગીની અંદર મનની આસક્તિ બંધાય એવું કોઈ કાર્ય કરવાનું જ નહીં. મીઠું પાન ખાવીને વળી મીઠું લાગ્યું હોય કે બીજા દી ક્યાંક જમણવાર ક્યાંક મીઠું પાન લેતો આવજે, એટલે મનના એને પૈણ્યું ને. હા, ના લાગ્યું મન. બસ શેમાં મનની આસક્તિ? ગુરુમાં. હું અને તું હું બે એકમેક. ગુરુ પ્રત્યે પ્રીત લગાડે, ભગવાન પ્રત્યે એટલી બધી પ્રીત લગાડે. અને એ દીકરા દીકરીઓ અરબો ખરબો જો સુખ હોય, કેવા હું ઈ જ આવશું રામ, એમાં જો સુખ હોય તો તે 500 કરોડની મિલકત મેકીને જાય શું લેવાનું? 500 કરોડ હોય એટલે આપણા ખંભાળામાં લગભગ રૂપિયો થઈ જાય. આખું ગામ શણગારે તો 500 કરોડ વધી પડે. 500 કરોડ એટલે કેટલા થયા? 5 અજબ થયા ને. 100 અજબે 100 કરોડે 1 અજબ થાય. આપણે તો ફોનમાં સાંભળતા હોય, દીક્ષાઓ લેતા હોય ત્યારે ક્યાંક આના માત પિતા અથવા તો ઈ આટલા કરોડનો માલિક હતો અને એને આ ભેખ લઈ લીધો. હા, પ્રોપર્ટી મૂકીને વહી જાય, બરોબર છે. પછી એની સામુય નહીં જોવાનું. માણસ એક દાણ ઓકે પછી પાછું ગ્રહણ કરે ખરા, અને એની સામુય જોવે? એમ બાપુ એને ઓકી નાખ્યું. પછી આ સ્થૂળ દેહ જ્યાં લગી રહે ને ત્યાં લગી એની સામું ન જોવે. હા, બધું વાંકી નાખ્યું. અને એના નિયમો, એના સંયમો, એની રહેણીઓ, હા, એ તો એમ લાગે રામ. આપણે એક તો નિયમ લ્યો કે જીવું ત્યાં લગી હું ખોટું નહીં બોલું. આપણે
5-10 નિયમ તો નથી લેવા એક ઉપર, તો એને આવડા એને કેટલાય એવા નિયમ. હા, જીવે ત્યાં લગી આજીવન નાવાનું નહીં લો. અને આપણે તો તારે રીતે પરિક્રમમાં જઈને 2 દી નાયા ન હોય તો કેટલો મન નહીં ને પાતા હાલે. 2 દી નથી નાયો હવે ક્યાંક રોકાવ ને. હા, કા બીજા ઉપર વડકા થવા હમણાં થાય ને. હા હા, આવું થાય સમજ્યા. અને ઓલાને બસ સતાય તે એનું જોઈએ, એનું તાલકું કેટલું તેજ કરતું હોય, એની ચમક તમે જોવો, એની કાયાની કેવી હોય છે. શેને લઈને? એના સંયમને લઈને. હા, એને એ બીજી ભાત પડી જશે. અને એ જીવનની અંદર હા એની ખુમારી એટલી બધી છે. અને કાયમની માટે એનું છે ને આનંદમય જીવન છે. હા, એટલે એના તાલકા એટલા તેજ કરે છે. પછી આજીવન એને કોઈ દિવસ છે ને ફોન નહીં વાપરવાનો. અને આપણે તો અત્યારે માવા કરતા હોય તો મને તો એવું લાગે ફોનનું વ્યસન થઈ ગયું. માવા વગેરે હાલે 2-3 દી, પણ ફોન વગેરે તો ઘડીએ ન હાલે. ફોન નહીં લેવાનો. આજીવન કોઈ દી સંપત્તિ હારે વહીવટ નહીં કરવાનો, બેંક હારે વહીવટ નહીં કરવાનો. આ લાઇટની સાપ નહીં પાડવાની જીવે ત્યાં લગી. હા, કોઈ વસ્તુ ઈ નહીં, વાહનમાં ન બેહે. અને આપણે પાદરે અહીંથી બસ સ્ટેન્ડ માવો ખાવા જવું હોય તો 2 વ્હીલ ગાડી લે. મને તો એવું લાગે છે અત્યારે લગભગ મહિનાનું તથા કદાચ ગામડામાં રહેતા હશે ને, સિટીમાં તો અલગ વસ્તુ છે, પણ ગામડામાં રહેતા હશે ને ઈવડે એ લગભગ મહિને 10 કિલોમીટર નહીં હાલતા હોય. હા, પાદરમાં વાડી હોય તો તે ગાડી લઈને હાલવાનું હાવ બંધ થઈ ગયું રામ. અને એ લોકોને હાલવાનું જ પર્યટન છે ને, રાખી શકીએ છીએ. હું કહેવા ઈ જાવ છું, ભલે એ લોકોના કેટલાય એવા નિયમો છે, અને આપણે તે કઈ નથી રાખી શકતા. બીજું ન થાય કાંઈ નહીં, પણ એવું જ થાય કે હું પાણી પીવું કે ખાવ તો આ ભગવાનના અજંપા 5 નામ લીધા સિવાય કે 1 નામ લીધા સિવાય હું પાણી નહીં પીવું. એવું થાય ક્યારે? કે એવું થયું કે જાગીને તરત હું ભોંયે પગ નહીં મેકો અથવા તો ઊભો નહીં થાવ, સીધો જાગીને પેલા છે ને અજંપા જાપનો 11 વાર સમરણ કરીને પછી તો ઊભો થાવ. આવું નહીં. એમાં બીજું ક્યાં હેરામ? કાંક ને કાંક હોવું જ જોઈએ ને. અને પછી હરેરાજ નહીં બહુ જીવનની અંદર કાંઈ પણ નાનું મોટું આવરણ આવે રામ. પરીક્ષા ઓલો નિશાળે બેહી તો પરીક્ષા તો આવવાની જ છે, તો આમાંય તે પરીક્ષા તો ક્યારેક લેવાની જ છે. અને અમુક માણસોને આપણને જેવી સમજણ છે ને એવું હકીકતમાં હોતું નથી. આપણે ક્યારેક કેમ કેવી આગળના જે ઋષિમુનિઓ હતા, અમુક સંતો થઈ ગયા, એની કથાઓ આપણે એમ કહેવી કે જલારામ બાપુની કેવી કસોટી ભગવાનને કરી. એટલે ભાઈ એને કસોટી નથી કરી, એને એ દાયજું કે મારો ભગત આવો મહાન થશે અને આ સાનો માનો ભક્તિ કરીને વિયો થાય છે, આનો પ્રસાર વગર હું આનો પ્રસાર કર્યું એટલે ભગવાનની પ્રસાર. એ વીરબાઈ નો માંગણી કરી હોત તો કોણ જલારામને ઓળખે? કોઈ સંભાળે જ નહીં રામ. હા, અને શેઠ સગાળશાની એવી ભક્તિ હતી દંપતીની, અને ભગવાન નો આયા હોત અને એ ન કર્યું હોત તો કોઈ શેઠ સગાળશાના સંભાળે? એટલે એવું નથી, એના ભક્તનું છે ને આમ જગતમાં એનું નામ પ્રસિદ્ધ થાય. હા, અને બીજાને ખબર પડે કે એની ભક્તિ આવી હતી. તમે શું ભક્તિ કરો છો? ભક્તિ જોઈ હોય તો હાલો. વૈશ્રામ બાપા એમ કહેતા હતા, ઈ કે કોકનું નામ દેતા હતા, ઈ કે એમ કહેતા હતા, ઈ કે હરિરામ ગોદડિયા કે એમ કાક, ઈ કે તમે શું સેવા કરો? સેવા જોઈ હોય તો હાલો માંડવાની અંદર ગીધા ભગતની. હા, ગીધા બાપાને એમ કહેવાય છે કે એ વખતે એ સમયની અંદર માંડવામાં એક મહાન સંત થયા, વિશ્રામ બાપુના દાદા ગુરુ થાય એવા મહાન થયા. એ સમયની અંદર ક્યારે બજરંગદાસ બાપા ની બાપુ રામદાસ ગોદડિયા ને હરિરામ ગોદડિયા અને હા શામળાજી બાપુ રૂપાવટી વાળા અને આ હનુમાનદાસ બાપુ આપણે ધાંગધ્રા વાળા, હા ધોળા પાય, આ બધા માણસ આમ જો ઈ સમયનું 1000 2,000 માણસ આમ અકડા ઠઠ જામી ગયો ઈ સમયમાં. અને ધૂણા દખાવીને મારા વાલીડા બધા સાધુડાઓ બેઠા હોય. હા, આવી બધી, અને આ બધી વાતો છે ને એ 60 વર્ષ પહેલાની છે, પસા 60 વર્ષની. ત્યારે આવા બધા સાધુડા થયા એમ કે હાલો આવું છે એમ આ ભગવાનને છે ને એ આપણને બતાવ્યું કે ભક્તિ તમે શું કરો છો? ભક્તિ તો જો આ છે. હા, નારીઓને દાનમાં દેવા વાળા પડ્યા મારા ભક્તો.
અને આપણે 500 રૂપિયા લખાયા હોય તો કે અમે ગયા હતા પરિક્રમમાં, પછી અમે બધા છે ને આપણે લખાવા જ જોઈએ તે અમે 500 લખાયા જ તે. હા એમ આપણે આમ સારું કહેવાનું, પણ આમ હકીકતમાં આપણે આપણી એડવર્ટાઈઝ કરતા હોઈએ છીએ, સમજ્યા? પણ એક વાત યાદ એટલી રાખજો રામ, આપણે સત્સંગી છીએ. મેં એવું સાંભળ્યું છે હરિચંદ્રના ઓલામાં, હા એના ઇતિહાસ મેં વાંચેલો છે. હરિચંદ્રના ઓલામાં એવું લખેલું છે કે રોહિત નકર નાની ઉંમરમાં રામ તોય તે છે ને વિશ્વામિત્ર બ્રાહ્મણનું રૂપ લઈ, બ્રાહ્મણના દીકરાને જનોય દેવાની હતી, બ્રાહ્મણનું બાળક લઈ અને ગયા એની પાસે રોહિત. આ બાળકે હઠ કરી છે ને જનોય દેવાની છે ને તારા આભૂષણો આપને તો જ જનોય લે એવું છે, નકર લે નહીં. તો તરત રોહિત એના આભૂષણો હાલો પ્રભુ. ભાગશાળ એવું કે આ બ્રાહ્મણ બાળકને જનોય દેવામાં મારા આભૂષણો કાયમ લાગે, એથી બળભાગી કોણ બુજું મોટું, કેટલું જ્ઞાન હશે. પછી બ્રાહ્મણ બિના હતા વિશ્વામિત્ર, એને કીધું આનું કાર્ય પૂરું થાય એટલે હું તમને પાછા સોંપી જાય, બરોબર? એટલે તરત જ તે રોહિતે કીધું પ્રભુ દીધેલું દાન અમે પાછું ન લેવી, અને દીધેલું દાનના અધિકારી બનવીને તો તમે નરકના અધિકારી થાય, સમજાણું? અને આપણે પૂનમનું મંડળ હાંકતા હોય એમાં તે જો ડખો થયો ને 2 વર્ષ હોય ને તો કે અમારે કાઢેલા લાવો હપ્તા પાછા, અમારું તરત થઈ ગયું. અરે બાપુ ગમે એ મંડળ હાલતું હોય, આપણે દાખલા તરીકે પૂનમના મંડળમાં દઈ દીધા તો એ વ્યક્તિ હેન્ડલિંગ કરે છે એને નથી દીધા બાપુ, આપણે ધણીના નામ ઉપર દીધું છે, ભગવાનના નામ ઉપર આપણે દીધું છે. હવે દઈ દીધું તો આપણે થોડા એના અધિકારી, આપણે એના માલિક નથી. અને એનું ક્યાં છે બાપુ, એનું હતું ને એને દેવાનું છે. હા એનું હતું ને એને દેવાનું છે રામ. અને આપણે શું લઈને આવ્યા હતા? અને પૈસા વસ્તુ રામ એવી જ છે હો, કે આજ 500 ની નોટ આપણી પાસે આવી, 1000 ની નોટ આવી ને, અને આપણી પાસે ક્યાંથી આવી છે? બીજા પાસે આવી ને, તો બીજા પાસે જવાય નહીં રામ. હા લક્ષ્મી એવી વસ્તુ છે. કોઈ દી અમુક મોટા મોટા ગઢિયાઓ બધા બેઠા 80 વર્ષે પોગવાયા, હાથમાં કેટલી આવી ને કેટલી જઈ છે. 12 મહિને લાખ, અત્યારે આ અમુક અમારા ગોરધન દાદા જેવા વાવે ભાગ્યા તો 12 મહિને 4-5 લાખ રૂપિયા હાથમાં આવી, બસ આમથી આવે ને આમ વહી જાય. હા અને આવતો ઉનાળો આવે ને તો બિયારણના તો હા 10,000 કે લાવો, બીજાને કે છોકરાઓને કે 10,000 ની જરૂર છે લાવો, આવીને વહી ગયા. એ કઈ પીડ્યા રે રામ? ન પીડ્યા રે. તો સમજ્યા? એટલે દીધેલા દાનના ઈ કે હરિચંદ્ર અને તારામતીને ઈ જ પ્રસંગ છે હો. હા તારામતીને તે બાળકીને કન્યાદાન દેવા હારું થઈને લગ્ન ગ્રંથિમાં જોડાવાનું હતું ને આભૂષણો લેવા હતા. તારામતીએ ઈ જ કીધું, ઈ કે દીધેલું દાન પાછું લો તો હું નરકની અધિકારી બનું. એટલે એમાંથી આપણે લીધા જેવું છે, સમજ્યા? ભક્તિ માર્ગની અંદર તમામ વસ્તુ આપણે લીધા જેવી, સંતોના જીવન ચરિત્રમાંથી લીધા જેવી છે. એટલે હંમેશની માટે કહેવાનો ભાવાર્થ આપણો એવો છે કે મહત્વનું કાંક આપણા જીવનની અંદર કાંક આપણે પામવું છે તો કાંક ગુમાવવું પડશે રામ. ગુમાયા વગર તો કાંઈ મળે નહીં. અને લાંબુ ગુમાવવાનું કાંઈ બીજું તો છે નહીં, પણ ટાઈમ આપવાનો છે. 2 કલાક, અડધો કલાક, જેટલું મળે એટલું રામ. જે ગુરુ મહારાજે આપ્યા એ અજંપા જાપ જપે રાખો. બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના તમે જાપ જપો, અજરા કાંઈ જીરા નો જાય, થોડે રે થોડે સંતો તમે સાધ પીવો. કીધું છે ને. તો મનને જ મનાવવાનું છે. એટલે સતાર સાહેબ બાપુએ કીધું શેત સમજ મન હરિકા ભજન કરે ને ભજન કરે સુખ થાય, તું રામને સિદ્ધને ભૂલી જાય. તો આપણે સુખી થવું છે તો ભગવાનને વારંવાર શ્વાસે શ્વાસે યાદ કરો, એનું સ્મરણ કરો. અને દુઃખી થવું હોય તો માયાને બધ ભરીને પીડ્યા રહ્યો, વિચારો એ ચાલુ રહ્યો. અને હકીકતમાં એનું જ ચિંતન ઝાઝું થાય. એટલે શીતમાં સમરણ શ્યામળિયાનું પલભરનો વિસરાય, ભૂદર નામનો એવો ભડાકો કૂટ કપટ બળી જાય, હરિનું નામ છે સુખદાય, પ્રભુને ભજો તો સુખ થાય. અમરો બાપો ગાઈ ગયા. હરિને ભજવામાં ભાઈ સુખ છે અને શાંતિનો અનુભવ નાશ થવાનો છે. આ મંજીભાઈ છે ને, ભલે આમ ગયા કેટલો હરખ હતો,
આપણે પરિક્રમમાં ગયા, કેટલો હરખી ગયા હતા ને, 3 રાત જાય ને તક બાપા ઘરે ક્યારે જઈશું, ઘરે ન પોગે ત્યાં લગી શાંતિનો અનુભવ ન થાય, એમાં 5 રાત થાય તો ઠેકડે સડે. તો એ મંજીભાઈ મનાવો ને કે ભાઈ મૂળ ઘર છે, ના જવાનો પ્રયત્ન કરીને તારું જ્યાં સર્જન થયું, જેમાંથી તું બહાર નીકળ્યું છું, ના જાને પાછું. તો એ પ્રગટ શેમાંથી થાય છે? પ્રાણમાંથી પ્રગટ થાય છે, ને પ્રાણમાં એ પોતે લય થાય છે. આ પાછું ગુરુની કૃપાથી કહું છું બાપુ, એ 100% ને 1000% છે. જો તમારી મન વર્તી છે ને અહીંયા ન જાય ને, જ્યાં લગી બહાર ભટકતી હોય ત્યાં લગી તમને નીંદર ન આવે, ઘડીક આમ પડખું ઘડીક આમ પડખું, પછી કે આ તો બહુ વિચાર આવ્યો ને બહુ ટેન્શન હતું, ઊંઘ આવી જ નહીં રાત આખી. પણ એ ટેન્શન રાખો, દરદ રાખો, પણ શાનું કે ઓહો હુઈ જાય તો ભગવાનનું ભજન નહીં થાય. દરદ બિના રેન ન જાગે કોઈ, કાં કોઈ રોગી જાગે, કાં કોઈ ભોગી જાગે, કાં કોઈ કસ્કર કોઈ, કાં કોઈ સંત વિરલા જાગે, જેના ભજન સવાયા હોય. દરદ બિના રેન ન જાગે કોઈ. દરદ રાખો પણ કેનું? ભગવાન તારા નામનું. અને એની પાસે માંગણી કરો, પ્રભુ મને દરદ દે, પણ તારા નામ ભજનનું દરદ દે. મને એવું દરદ થવું જોઈએ કે તારા નામ ભજન ન થાય ને તો મને વેદના થવી જોઈએ. કોઈ કે 5000 ખોટા કર્યો ને વેદના, ઈ તો એમ માનું કે પ્રાલબ્ધનું બાકી હતું ને, મેં લેણું ભર્યું, આગલા જન્મે ખોટા કર્યા હતા, હા મેં એના લઈ લીધા હતા, ત્યાં જન્મે મેં એનું લેણું ભર્યું. આપણે બીજા 5000 રૂપિયા લીધા હોય પછી મહિના કેડે દેવાના જ હોય ને. ઓલું આગલા જન્મનું ભરપાઈ કર્યું, સારું નવા જૂનું થઈ ગયું, હવે બીજા જન્મે મારે આડું ન આવે, એવો ભાવ રાખો ને રામ. અને વેદના આવડી આ રાખો ભજનની. ઘોઘાવદરમાં દાસી જીવણ થયા, એને મનને સમજાવવાનું કીધું છે. સોએ સાયાજી મારું મનડું નો માને મમતાળું, મનડું નો માને મમતાળું, ગુરુજી મારું દલડું નો માને દુબજાળું. વાળી વાળી મનને વાડલ પૂરું પણ પતળેલ જાય પરબારું. હે ગુરુજી મારું મનડું નો માને મમતાળું, તીર્થ જઈને તપસ્યા માંડું, પંચ ધૂણી પર પરજાળું. કેટલું એને ઠપકો આપ્યો, હે ગુરુ મારા આ મનડું મારું કેવું દુબજાળું છે. એટલે આ હરામી આ કેવું છે, માનતું નથી. આ દાસી જીવણને એને પત્ર લખીને એને દાસી જીવણે ભીમ સાહેબને દીધો હતો કે હે ગુરુ મારે આવું છે. હવે તો ગુરુજી મારા કયો તો ગુરુજી હવે દેવળ સણાવું, હા અને રૂઠડા રામને રીઝાવું, ગુરુજી મારું મનડું નો માને મમતાળું. આવું કાંક એનું દાસી જીવણે ભજન ગાયેલું છે. મનને બાપુ કાંક સમજાવો. એટલે સતારસિયા બાપુએ કીધું, શેતીજાનભાઈ મનજીભાઈ કે કેટલા જન્મથી તું આ કરતો આવે કે હા, પણ ભજન કરી લે તો સુખ થાય એવું છે, અને ભજન કરો તો જ સુખ થાય ને, નહીતર તો કાંઈ. એટલે દમે દમ ભજન, હા દમે દમનું જે શ્વાસોશ્વાસનું ભજન છે એ કરો તો સ્વભાવ અને પ્રકૃતિ આપણી સુધરશે રામ. નકર કોઈ દી સ્વભાવ અને પ્રકૃતિ બદલશે નહીં. અને બદલી અને પાછી કેવા કેવાના સંતો ના ભજનમાં નામ નાખી ગયા છે કે આપણને એમ થાય કોઈ દી વાયની પ્રકૃતિ બદલે જ નહીં. એવાયની બાપુ ઈ પીર થયા, એવા રામ પીર થયા. એમાં આ બારવટિયા જે જેસલ પીરના, જાદરા પીરના, આપા વિહામણના, ઈ વેલીમાંથી એવા બધા થયા રામ. હા અને એ કેવા બધા સતાય તે કીને શું બિરુદ મળ્યું, કેવો અભ્યાસ છે. આપણે ક્યારેક ક્યારેક હારે 5મું 6ઠું ભણતા હોય અને વિદ્યાર્થી બહુ તોફાની હોય, પછી એ પાછો મોટો પીએસઆઈ બનીને આવે ને ત્યારે કે હા તું પીએસઆઈ બની ગયો. નકર મારે અરે તો આખો દી બાત હતો ને કાંઈ લેશન નથી કરતો અને હાવ ઠોઠમાં ઠોઠ હતો. પણ એને છે ને પછી પીડ પકડી લીધી હોય, 10માં આવ્યો હોય ને એટલે. હા એમ આપણે તે છે ને 7-8 વર્ષ થાય ને એટલે પછી થોડીક પીડ પકડી લેવી. હા અને 60 વર્ષ જાય ને વન વટી જાવ ને એટલે પછી સ્પીડ પકડી જ લીજો કે 60 વટી ગયા છે, હવે આ ક્યારે ફૂગો ફૂટી જાય છે કઈ નક્કી નહીં. લાઈને શ્વાસે શ્વાસે ભજન કરી લો, થોડીક પીડ પકડવી. આપણે હાલીને જાય નો વાહે રહી જાય તો ડોટ મીકી સીધા ઉતાવળા પગે. તો આમાં એમ રાખો ને, આ પ્રભુ આયના વળી 84માં વાહે રહીશ તો 84માં જઈશું. ડોટ મેકી એટલે સવારામ બાપુએ ભજન ગાયું રામ. હરીને મળવા જેને દડબડ મેલી, ડોટ સુખેથી મન કોઈ દી સુવે નહીં. જેને વાલાથી વિયોગ, જેને હરીથી વિયોગ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. અને આપણે તો સુખેથી ન સુવાનું છે. લો 8 વાગે હુતા
અને જાગ્યા તા 5:30. સુખેથી હુઈ રહેવાનું, વેદના રાખો રામ. વારે વારે અવસર મળવાનો નથી, વારે વારે અવસર નહીં મળે રે તમે ભજન સવાયા કરજો. એટલે સતારચા બાપુએ કીધું કે સેવા ભક્તિ કળી કાળમાં, સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે એટલે જીવન ગુજારે જગતમાં તો બંધન મુક્તિ થાય. રામને તું સિદ્ધને ભૂલી જા. એટલે જો એને આપણને કીધું કે સેવા ભક્તિ કળી કાળમાં, એ કે સેવા ભક્તિ ધર્મ ઉત્તમ ધર્મ ગણાય. પણ એ કઈ રીતે સેવા ધર્મ? કે વૈરાગ ભરી, હું કાંઈ કરતો નથી, આ તો મારો ભગવાન કરે છે, બધામાં મારો ભગવાન છે, એ વૈરાગ્ય ભરેલી એ સેવા ભક્તિની વાત છે. પછી આપણે અન્નક્ષેત્ર ખોલવું છે અને ઠેઠ મુંબઈના જાપા લગીના સમાચાર દેવા છે કે અમે અન્નક્ષેત્ર ખોલવી છે, એમ નહીં રામ. મારો રામ ખોલાવે છે ને ખોલવી છે, એ તો 1000 હાથ વાળો ઈ છે, એની કૃપા થકી છે. અને આપણે તે રામ આ અત્યારે 5 વાતો કરવી છે ને કદાચ વાતો કરવી છે ને આ બધા બેઠા છે ને, તો આપણું કાંઈ નથી આ રામ. આ તો ગુરુના રસોડા, ભગવાનના રસોડાનો માલ છે. આપણે તો પીરસવા વાળા છીએ, અને એને કૃપા કરીને એને દયા કરી તો આપણને આ થોડુંક યાદ રહેશે. અને તમે બધા સાંભળો છો, એને કૃપા ન કરી હોત તો આપણી પાસે વસ્તુ ક્યાં આવવાની હતી. અને એ આ હૃદયમાં બેઠો, ઘટ હૃદયની અંદર બેઠો બેઠો એ પ્રેરણા કરે છે, ત્યારે આમાંથી શબ્દનું પ્રાગટ્ય થાય છે. નહીતર તો કાંઈ ન થાય. આપણને એમ થાય કે હું વાત કરીશું, ઘડીક વાત કરવી તા શૂન્ય આકાર થઈ જાય. અને આમ શૂન્ય થઈ જાય તો કામ થઈ જાય. આમ કરતા કરતા શૂન્યમાં જો સંકલ્પ વિકલ્પ લય થાય ને તો કામ થઈ જાય. તો શૂન્યમાં એટલે એ કર્યા જેવું છે. એટલે એને કીધું કે અનુરાગી થઈને વર્તે જગતમાં, બસ બધાને માટે, બધાને ઘટો ઘટમાં મારું જ સ્વરૂપ છે, ભગવાનનો જ વાસો છે. આવું કરી અને સેવા ભક્તિ જો કરતા હોય છે, કોઈ જાતનો ભેદ વગેરે, ભેદ કેટલો નહીં, પુરુષ કે સ્ત્રી, એ પણ એક એને એવો ભેદ. મૂળ તો માંસ, હાડ માંસના લોસા, બીબા સિવાય ફેર છે હું? હાલો કયો ને રામ. એવો મારો વાલીડો થઈ ગયો રબારી, દેવો રબારી પરબમાં થઈ ગયા ને, અમરમાન સંત દેવીદાસ. ગમે એ હોય ને, કોઈ બધામાં ભગવાનનું રૂપ જોઈ અને સેવા એને કરી ને, નો નાત જાત કે કોઈ સ્ત્રી પુરુષનો ભેદ પણ નહીં. ડોશીમાનું આપણે ફિલ્મમાં જોઈએ, રક્તપિત થયો ને ખંભે નાખીને લાવતા હોય સંત દેવીદાસ. હું એને ભક્તિમાં કેટલો પરમાર્થનો એનો પહોરો હોય છે. અને આપણે બાપુ એક આપણા બાપાને ગુમડું થયું અને ઋષિ થયું હોય તો તે સિત્રી સડે છોકરાને કે દાદાને ડ્રેસિંગ કરી દઈએ લ્યો. હું આપણે ભક્તિ તો સમજ્યા છીએ, એવું ન હોય રામ. અને જો સેવા ભક્તિ કીધી છે કળી કાળમાં, સેવા ભક્તિ ધર્મ ઉત્તમ ધર્મ ગણાય. સતારશા બાપુએ કીધું છે, ખોટું કઈ હોય નહીં, સત્ય જ હોય. અને એને પાછું કંઈક માગેલું વતન છે, સત સેવા પ્રેમ ભક્તિ નતાર સતાર નિત્ય યાસુ. એટલે સતાર કે હું કાયમની માટે માગું, મને એવા વિચાર દીજે પરવરદિગાર તું દિલમાં જીવનના સુર સાલે છે એક સાર દિલમાં. મેં જોયું અસાર જગમાં, સાસો છે સાર દિલમાં. એને કીધું કે એવા વિચાર સત સેવા પ્રેમ ભક્તિ મને દીજે, પણ મને એવા વિચાર દીજે ઘટો ઘટમાં મારો ગુરુ બેઠો છે. આપણે ગુરુની કેટલી બધી સેવા કરતા હોઈએ છીએ. સ્થૂળ દેહ, જ્યારે ગુરુ મહારાજનું સ્થૂળ દેહ હોય ત્યારે આપણે કેટલી સેવા કરી. આમ સામું જોઈએ ત્યાં ઘડીક પાણી કળશો, બાપા શરબત પીશો, બાપા સોડા પીશો, ફલાણું, બાપાને ઘડીક આરામ કરવા દે, બરોબર. હવે એ રૂપ જો ઘટો ઘટમાં ઓલો કરતો તો બધાની એ પ્રમાણે સેવા થાય ને રામ આપણે. એટલે એને માગ્યું મને ઘટો ઘટમાં મને મારો ભગવાન દેખાવો જોઈએ તો હું સેવા કરી શકીશ. એટલે એને કીધું કે આ સેવા ઈ ધર્મ, ઈ સેવા ધર્મ છે ને ઉત્તમ ધર્મ ગણાય રામ. એની સતારચા બાપુએ વાત કરી ગયા. અને જો એ રીતનું જીવન ગુજારશો તો બંધન મુક્તિ થાય. બંધન આ જે જીવ દિશામાં સીવી ને આપણે બંધન, આપણે ઘણી બંધનમાં સીવી, કામના બંધનમાં સીવી,
વિષયોના બંધનમાં સીવી, કેટલાય એવા છે ને આપણને સોરો આપણને લૂંટી રહ્યા છે, એ બંધનમાં નાખી રહ્યા છે, કાંક ને કાંક બંધન. મારે આવું હતું પણ છે ને મારી સિવાય આમ સેટિંગ નથી થયું ને એટલે મારે બંધનું થયું ને એટલે મારે ન હોવાનું તમારે. હા, નકર આવું હતું. પછી ભજન સત્સંગમાં બાપા હું તૈયાર થયો ને ત્યાં મારા હાડુભાઈ ની આયા. એટલે ભાઈ એને બિચારાને લેતો આય તો એ 5 વાત સાંભળે કે હાલ ને ના મજા આવશે ને તારે મારે પછી આખી રાત પડી જ છે ને 2 કલાક જ સત્સંગ છે. પછી આપણે તમ તારે આખી રાત સત્સંગ ન કરો કાંઈ નહીં, પછી જગતની કરવાની જ છે હુતા હુતાય. હા, કેટલા મણ માંડવી થઈને કેટલા મણ કપાન જે પછી જે સિઝન હોય એ પ્રમાણે હા થાય ને એવું. રામ ઘણી પ્રકારના બંધન હોય છે. જીવ દિશા દેહ ભાવમાં પણ આ જીવન જીવતા હોય તો એમાંથી બધામાંથી મુક્તિ થઈ જાય છે. આ વિષયોમાંથી હા મંજીભાઈને મુક્તિ થાય. મુક્તિ મંજી નથી કરાવવાની છે. હા આમ આમ નહીં બીડીમાં જ કરાવો તો ઘણું. હા એને કાંઈક મુક્ત કરો ને થોડું. હા મુક્તિ કરાવી છે. હા વ્યસનથી થોડાક મુક્તિ કરો તો સારું ભાઈ. હા આના નાની જુવાની આવો છો તો એને હું તે બધાને કહું છું ભાઈ એમાંથી થોડુંક મુક્તિ કરાવો તો બીજે મુક્તિ કરાવી. જો એ એક હળી ગયેલું વ્યસન છે એમાંથી ને જો મુક્ત ન કરી શકતા હોય તો બીજે ક્યાંથી મંજીભાઈ મુક્ત કરાવશો? છોડાવી નહીં કહો બાપુ. સંતો તો આપણને છે ને મુક્તિ બંધન માંથી મુક્ત કરાવવા જ મહેનત કરે છે બધા બિચારા. અને આ સૃષ્ટિમાં સંતોથી એ લોહીનું પાણી કરી નાખ્યું. હું કે જગતને સંભળાવવાના વાંસવામાં ઓલા જ્ઞાન દેવામાં. હા અને પેલા અત્યારે આ તો છે બાપુ આપણે 4 વ્હીલું લઈને ઘડીકમાં ખંભાળા ભજનમાં સત્સંગમાં પહોંચી જાય ઘડીકમાં ટાઈટેમાં લોકો વી આવે. અને ઓલાને બિચારાને અમારા રમણીક બાપા કહેતા હતા એ કે હું તને વાત કરું એમ કે હા સાંભળ હું તને વાત કરું એમ કે જો ભાઈ આમ કરે રમણીક બાપા. પછી આપણે આમ કે ને એટલે આપણને એમ થાય બાપા કાંક હમણાં જ્ઞાન કાઢશે. હા પછી વાત કરે તું સાંભળ. હું કહું હા બાપા કે ભાઈ હું હળમિતિયા રહેતો ને ત્યારે અમારા ગામમાં કોઈને છે ને તબલા નહોતા આવડતા. મેળ કે અમારે પડખે ને ગામડામાં કરાવવા જવાનું. હા અને ખંભે ઉપાડીને પેટીને તબલા ને બધું લઈને કે બળદ ગાડા હોય કે બીજું કઈ હોય નહીં શું કરવું. આ ગામથી ઓલા ગામ જવાનું હોય. અને અત્યારે આપણે કેવું સારું છે રામ છે ને 3 કલાકમાં ઠેઠ જુનાગઢ થી આયા 3-4 કલાક થાય. કાલે સાંજે ના જમાવટ હતી સત્સંગની અને આજ રાતે અહીં જમાવટ લો. અને આમ હાલીને આવવું હોય તો પણ એ હાલીને આવતાથી સારું હતું રામ. કેટલાય ગામમાં રાત પડે ના કેટલાય સત્સંગનો લાભ મળતો હશે. હાલીને પર્યટન કરતા હોય. આ જૈન સંપ્રદાયના સાધુ હાલીને પર્યટન એમ જ કરતા હશે ને બિચારા. ગામડે ગામડે ઓલો જૈન અપાશ્રય હોય ના કોઈ એવા ભાવેલા હોય સત્સંગ સાંભળવા જતા હોય. એટલે બાપુ બંધન મુક્તિ જો કરવી હોય તો એની સાવી ભજન જ છે. અને મનને તે બંધનમાંથી છોડાવવાનું છે. આ બધામાં બંધાઈ ગયું છે. અને હકીકતમાં જ્યારે 2 મહિનાનું બાળક હોય 3 મહિનાનું બાળક હોય 6 ત્યારે એને એક બંધનમાં છે તો વિચારો આપણે હઈશું ત્યારે. અને અત્યારે કેવડા બંધનમાં થઈ ગયા બધે બંધનમાં. નકર એ વખતે તેને કાંઈ નહીં હું મામા છે હું માસી છે ફલાણું ઢીકડું કોઈ વિષયો કાંઈ નહીં. કેટલું ક્યારે અને કહેવાય આપણે હું આનંદ ભગવાનનું સ્વરૂપ તરીકે કહેવાય ને. એટલે સંતો છે ને રામ આપણને બધાને પછી એને કીધું કે અભિમાની અને અજ્ઞાની બધા તેમાં ફસાય. અજ્ઞાની અને અભિમાની એ બધા છે ને શેમાં ફસાય છે? બધા તે ફસાય એટલે શેમાં? અજ્ઞાનતામાં ફસાય. મન પોતાનું એમાં વિષયોમાં વાસનામાં. પછી એને કીધું પ્રભુનું સ્મરણ કરવા થકી શુભ પ્રભુનું સ્મરણ કરે અને શુભ કર્મ કરે. અને શુભ કર્મ કર્યા થકી છે ને આમ શુભ કર્મ કર્યા થકી આનંદ તારા ઘટની અંદર એમ કે પ્રગટ થાય છે. આનંદ ન માય. સારું કર્મ કર્યું. પરમારથનો માણસને કેટલો પહોરો હોય. પરમારથનો હોય ને પહોરો તો એને હરખ નો હમાતો હોય. આપા જાદરા પોતાનો એકનો એક દીકરો બલિદાન એટલે બીજાને મૃત્યુ પામેલો તો એને સજીવન કરવામાં દઈ દીધો.
એકનો એક હતો. એને પરમારથનો એટલો પહોરો હતો બાપુ. અને એવો પરમારથનો પહોરો અને પરમારથથી આપણે કાંઈક કોકનું ખોટું લીધું તો આપણા શરીર ઉપર આમ ઓલા શેરા ઉપર કાંઈ નૂર રહે. અને કોક પોલીસ વાળા જોઈએ ગુનેગારને પકડી લે શેરા ઉપરથી, હાથ બારના નમૂના ઉપરથી પકડી લે. તમારી આંખું કહી દે અથવા તો તમારો શેરો કહી દે કે આ ગુનેગાર છે. અને પરમારથનો કાંઈ ગુનેગાર હોય જ નહીં તો એના શેરા ઉપર સહેજે નો ફેર પડે. એમ કાંક ને કાંક પરમારથનો જોઈને પહોરો હતો. અને ઈવડે ઈ છે ને પરમારથ કર્યું છતાંય ઘરે ન ગયા માકુમાં અને આપો જાદરો, સીધા એના ગુરુના ચરણે વહી ગયા, આપા મેપાને ના. અને આખી રાત સત્સંગ કર્યો. અને આપા મેપાએ આખી રાત વૈરાગ્યની સત્સંગ કર્યો હશે ને. અને ઓલાના મોઢાની રેખા ઉપર સહેજ ફેર ન પીડ્યો. અને આપણે દીકરો ગુમાવવાની તો બાપુ એક બાજુ વાત રહી જાય. આપણને કોઈ કીધું હોય ને કે લાખ રૂપિયા તારા નથી દેવા અને આમ ને તેમને ખરી બે શબ્દ ઓલા કરીને અને ગુરુના શરણે ગયા હોય ને તો ગુરુને ખબર પડી જાય કાકા ટેન્શનમાં છે, શું છે ભાઈ એટલું બધું તો ઊંડો ઉતરી ગયો છો. હા, બહુ ઊંડો ઉતરી ગયો છે. વળે એ તો પછી ક્યાંક બાપા આ અમારા સંસારીને તો આવું હાલ્યા જ કરે. આ એક સત્ય ઘટનાની બીજી વાત તમને કહું. આપણે ધુફણિયાની અંદર આપા વિહામણના પિતા પાતામન આપા, એને ખાલી એના કોક સગા સંબંધીઓ હારા પક્ષને આપણે વાત એવી સાંભળે સોરમ કે આવ્યા અને એને કીધું કે કાયમ તું દૂધ પાવા જાસ તો તારે શેર માટેની તો ખોટ છે. એ દૂધ પાવા જાસી બાવો તને દીકરા દેશે. આવું ખાલી કીધું છતાંય તેની મોઢાની રેખા ફરી જાય છે ને. અને ના ગયા ને એટલે તરત જ તે છે ને એ સદનનાથ બાપુએ કહી દીધું એ કે હું ભગત આજ મોઢાની રે કાયમ આનંદનો ઉભરો હોય ને જાતા હોય અને મોઢા થોડુંક ફેર પડ્યો એટલે કળી ગયા હોય ને એ કે બાપુ અમારે સંસારીને આવું હેલા જ કરે. એ કે આવ્યા નહીં બોલ હાસું એટલે એને હતું એવું કહી દીધું. પછી દૂધ ન પીધું એ કે હાલે આ જઈને માને પાઈ દીજે દૂધ, તમે પી જાજો. એમાં કંઈક ભભૂતિ નાખી હોય ચોખા નાખ્યા હોય જે આપણે બે વાત સાંભળવી છે એ નાખીને કે માન આલ્યો કે પાઈ દીજો અને એને કહેજો કે આ દૂધ પીવે ની દીકરા દે અને તું ધૂફણિયા છોડી જતો જઈએ. થયું ને. એટલે આવી વાતો છે રામ. એટલે આપણે છે ને કાંક ને કાંક આપણો શહેરો છે ને કહી દે. એટલે પરમારથનો પહોરો હોય છે. પરમારથ કાંક કરવી ને એટલે પણ જેટલો પરમારથ કરો ને એટલું પછી આપણી જેટલું આપણે બહાર કેવી ને કે અમે આટલા લાખ આઈ દીધા ને એટલા લાખ આમ દીધા એટલે જગત આપણી વાહ કરે ને એટલે આપણી બેલકમાં આપણે બેલેન્સ ભગવાનની બેલેન્સ હોય ને ભગવાનને બેંકમાં આપણું બેલેન્સ હોય ને એ પછી 0% થતું જાય. આપણે જગતમાં આપણી પ્રશંસા કરવા માંગતા હોય, આપણી વાહ થઈ એટલે આપણે ફૂલાતા હોય. ફૂલાવાય નહીં ઓરામ અને એવું બહુ કહેવાય નહીં. અને એનું હતું નહીં ને દીધું ક્યાં હું હારે લઈને જન્મો તો લાખ રૂપિયા એની કૃપાથી મળ્યા હતા અને એની કૃપાથી દીધા. એમાં આપણું ના શું છે. એટલે જો આપણે તે એ આનંદ અંગે ન માય તો કાંક ને કાંક પરમારથ કરવો જોઈએ. પરમારથ નહીં કરવી અમુક એ મારે આપણે વૈશ્રામ બાપા કહેતા એમ એ કે ભાઈ છે ને તમારે ખેરેટી નહીં કાઢો ને તો કોઈને કોઈ બાને એ ઈશ્વરી કઢાવી જ નાખશે. પછી કે બાપા મારે છે ને 30,000નું અટાટની આ અડી છે. અને પેલાના ગઢિયા જો 80 વર્ષના બાબા ને બધા બેઠા. પેલા એમ કહેતા હતા કે આ છે ને બાબરનો એક શાહીનો આ કે છે એ વાણંદનો નીનો દે અને કાં છે આ સાવડા આનો અને ખડું લેતા હોય ને ના કેટલે માગવા આવતા હોય તો એને પાલી ભરીને બિચારા એને દેતા હોય. કેટલું બાપુ પેલા તો બહુ એવું હતું. એ તો અત્યારે મન ટૂંકા થઈ ગયા અને અત્યારે બધું બસ આયુષ્ય ટૂંકું થયું, વસ્ત્રોય ટૂંકા થયા અને મને ટૂંકા થયા. અને આ બધું ભગવાને બધું એનું આયુષ્ય ટૂંકું કીધી નાખ્યું બધું. એ કે બધું આવું બસ. એટલે આપણે પછી જીવનની અંદર ઉતારે જેવી વસ્તુ હોય ને એ રામ આપણે ઉતારવી પડે. પછી પરમારથને આપણે આનંદ મેળવવો છે તો હરિનું ભજન કરી અને કાંઈક પરમારથ પણ કરવો જોઈએ. જલારામ બાપાનું જો કેટલા વર્ષો વહી ગયા છે છતાં ત્યાં હજી હરિહરની હાકલ. એટલે સંતો અને આ મનુષ્ય દેહ ક્યારે વહી જાય છે ને એનું બાપુ કાંઈ નક્કી નથી. એટલે સતારસિંહ બાપુએ કીધું કે મનુષ્ય દેહ
મોંઘો, મનુષ્ય દેહ મોંઘો અતિ દુર્લભ છે. મનુષ્ય દેહ મળવો ને એ અતિ દુર્લભ છે. માંડ કરીને આપણને મળ્યો છે. હા, અને સિદ્ધને તું ગભરાશ. મનુષ્ય દેહ અવતાર આપણને મળ્યો છે, છતાંય આપણે અને મનુષ્ય દેહથી જ એક એવું દેહ છે કે જે તમારે પ્રાપ્ત કરવું હોય ને એ થઈ જાય છે. આ પ્રોફેસર બન્યા તોય ભલે, મોટા ડીએસપી બન્યા, અરે આખા દેશના રાજા બન્યા, અરે નરમાંથી નારાયણ બન્યા, એક સામાન્યમાંથી બારવટીઓ બન્યા. શેમાંથી? મનુષ્ય તન થઈ ને. ઓલી 4 પગાળું બાંધ્યું એને કેવું કે પીર થઈ શકે? પછી પ્રાલબ્ધનું બેગ બેલેન્સ લઈને આવ્યા હોય તો એક અલગ વાત છે વળી પાછું, અને છે તે આપણે સાક્ષીનો પુરાવો પાડા પીર થી આવ્યો. હતાધારમાં એમ ક્યાં છે? પાડા પીરની સમાધિ છે. તો સતારશા બાપુએ કીધું છે કે મનુષ્ય દેહ તને મળ્યો છે, અતિ દુર્લભ છે, તો તું ગભરા શું કરવા? કારણ કે મનુષ્ય તન ધારણ કરીને માણસ જે ધારે ને ત્યાં લગી પોગી શકે છે. અતિ એનો પૂર્ણ પોતાની દ્રઢ ભરોસો હોવો જોઈએ, પોતાને અતિ વિશ્વાસ હોવો જોઈએ. ગભરાવાય. મનુષ્ય તન મળ્યું એટલે બળ ભાગી છે. પછી કઈ જ્ઞાતિમાં મળ્યું તો ભલે, અને નારીનું ખોળિયું મળ્યું તો ભલે, પુરુષનું મળ્યું હોય તો ભલે, એમાં કઈ તકલીફ છે જ નહીં. પણ માનવ તન મળવું ને એ મહત્વનું છે. માનવ તનથી છે ને જન્મ જન્મના સુખની પ્રાપ્તિ થાય છે. એક જન્મની નહીં, જન્મ જન્મની સુખની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા બેઠા બેઠા જે જગ્યાએ બેઠો, પછી આ તમારા ખંભાળાની અંદર ખ્યાલ છે સંત તુલસીદાસ બાપુ થયા. કેવો મહાપુરુષ! એ તો અને વળી ના છોકરાઓ અમુક છે નાની ઉંમરમાં, એને બધા જોયેલા છે એટલે એની આપણે વાત કરવી. બાકી તો અનેક સંતો કદાચ થયા હશે, એવું નથી કહેતો નહીં થયા હોય, પણ આ તો હજી હમણાંની વાત છે. 20 વર્ષ થયા હશે દાદા ગયા એને. હા, આળે ગાળે. હા, હજી તો હમણે સંત તુલસીદાસ બાપુ. અને કેવો મારો વાલીડો ભજનાનંદી થયા ને એક શબ્દની ઉપર. હા, શબ્દમાં રામ એટલી તાકાત છે. એક શબ્દ છે ને માણસને નિર્વાણ લગી લઈ જાય છે, અને શબ્દ એના ઈ માણસને મોતને ઘાટ ઉતારે છે. મોતને ઘાટ ઉતારી દેશે, ઉતારે છે ને શબ્દમાં. મોરારી બાપુની કથામાં માણસ ઈ શબ્દથી રોઈ પડે છે, રોઈ પડે છે ને, હસી પડે છે. શબ્દમાં એટલી બધી તાકાત છે. એટલે સતારશા બાપુએ કીધું છે કે માંડ કરીને તને આ મનુષ્ય દેહ દુર્લભ મળ્યો છે, તો તું ગભરા શું કરવા? મનુષ્ય દેહ મળે એટલે ગભરાવાની કોઈ જરૂરત નથી. પણ પોતાની નિષ્ઠા અને પોતાનું આત્મબળ હોય છે. એટલે સતારશા બાપુએ કીધું કે રામ ભરોસો રાખ હૃદયમાં, અને સુખ દુઃખ આવે ને જાય. અને સુખ દુઃખ આવે એને સંસાર કહેવાય. ભરોસો ભગવાનનો માથે રાખીને. આપણે નરેન્દ્રભાઈ નું કાંક આવે છે એવું કે નરેન્દ્રભાઈ કાંક પેલા સા ના ઓલી કેટલી લઈને એમ કેતા સા પાણી પાતા. આપણે એવું સાંભળ્યું છે, જોયા નથી. હા, આવી સા વેસવા વાળો તો અત્યારે તો દેશના રાજા છે ને. એને એ આત્મબળ એનો લક્ષ્ય હશે. અને એ આગલા જન્મનું બાપુ કાંક તપ લઈને આવ્યા છો મારા વાલા. અને એ તપેશ્વરી છે ને એ રાજેશ્વરી થાય. આપણે કોઈ વખાણ કરવાની કોઈ વાત નથી, પણ આ તો જનરલી છે. બહુ તપ કર્યું ને બાપુ દેશનો રાજા બને, ન બને એવું નથી. અને આ બીજા પેલા રાજા સાહેબ એથી બધા રાજા બનતા, તો આપણે કેમ ન બને? હાલો તમે કયો. આપણું નથી તપ, તો કે આપણે બનવું નથી. હા, અને એ કરીશું તો પછી આ ભજન નહીં થાય. તો ઠીક છે, બનાવ્યા હોય તો વળી પછી એમ કે આ મન તો ક્યારે ઉભરો કે બનાવ્યો તો ઠીક રહે થોડું. હા, મનનો કોઈ ભરોસો નહીં. ક્યારે છે ને મોટપને માળે સડે. એક છે ને એક લોકેશનામાં બહુ ન રહેવું. રામ આપણને કોઈક વાહ વાહ કરવા મળે ને ઓલું કરવા મળે ને, તો એમાં પાછું ફૂલાવું ને ઓલું કાંક આપણે હજી હમણાં એ વાર્તા બધી વાર્તા આવી તેમ ભણતા ત્યાં લગી ઓલો કાગડાની શિયાળની. હા, કાગડો ક્યાંકથી પૂરી લાવ્યો હોય અને શિયાળ ભાળી જાય, એટલે કોકની પાસે કાંક લેવું હોય ને ઓલું કરો તો એના વખાણ તો કરવા જોઈએ. એટલે શિયાળ બેન કે મીના એના વખાણ કરવા. ઓહો કાગડાભાઈ, તમે તમારી વાણી તમે બોલો તો મને તો આમ અરમાંડ ખુશ થઈ જાવ એમ થાય. તમે ભૂલ્યા જ કરો. પછી એનું કટાક્ષ માણસ હોય ને એનું પછી આપણે બુરું બોલવું જોઈએ, એટલે ઓલાને વધારે ઉભરો આવે. હા,
ઈ કે કોયલ ઈ તો કું કું કરીને માથું પકવી દે એમ. તા ઓલો કાગડો ફૂલાણો અને જ્યાં કા કરીને બોલ્યો ને તા પૂરી હેઠી પડી ગઈ અને ઓલે પેટમાં ગોઠવી દીધી. પછી કીધું ભાઈ બન તા માથું પકવ્યું તે, સમજ્યા? એમ પછી આપણને બાપુ આ તો સંત મૂળદાસ નું બાપુ આપણે આખું આખ્યાન કરી ગયા. ઈના એ મૂળદાસ બાપુ ને બાપુ હાર પહેરાવતા, ચરણ ધોઈ પાણી પીતા હતા, અને ઈના એ માણસો બાપુ અવળા ગધાડે સડાવી અને બધા પાણા મારતા હતા. લ્યો, અને એની હારે રહેવા વાળા પાણા મારતા તે મૂળદાસ બાપુ કે ઓય 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 ઓય. એટલે ઓલા હારે સિપાહીઓ હતા કે આ ઓલા મોટા મોટા પાણા મારસ તોય દાંત કાઢે છે, ઝીણા ગાંગડિયું મારસ તોય તે ઓય ઓય કરે. એટલે એને પૂછ્યું મૂળદાસ બાપુ, કેમ બાપુ? એ કે મેં એને મારી નાડિયું નીસવીને પાઈ દીધી છે, છતાંય તે અને ઓલાને બિચારાને સમજે નથી તો મારે. હા, અજ્ઞાની માણસો છે. હા, નથી ઓળખતા. ના મેં મારા માયના છે એ મને દુઃખ દે છે. અને બાપુ ઈ જ દે બાપુ. નરસિંહ એનું કુટુંબ હતું, છતાંય તે નરસિંહ મહેતાને શું કર્યું? માંડલિકને સડાયો ને જેલમાં પુરાયો. રામ લ્યો, તો નરસિંહ મહેતાએ કેવો ઉપકાર કર્યો ભગવાન પાસે. એ કે માગ નરસૈયા, એ કે પ્રભુ માગવાનું કહેતો હો ને તો મારી નાગરી નાત કોઈ દી દુખી ન હોવી જોઈએ. આ પરમાર્થ નો પોરો છે રામ. એ કે માગ, એ કે મારી નાગરી નાત જેવું કોઈને રૂપ નહીં. લ્યો, મારી નાગરી નાત ને એટલું રૂપ આપ. અને આપણે આ પરમાર્થ છે રામ. એટલે સંતો છે ને એને કીધું કે રામ ભરોસો રાખ હૃદયમાં. સુખ દુઃખ તો આવે ને જાય, અને દુઃખ આવે ને બાપુ. અત્યારે આ જન્મની અંદર કાંઈ એવા ખોટા કર્મ ન કર્યા અને કદાચ એવું આવરણ આવે ને બાપુ, આપણું પ્રાલબ્ધનું લઈને આવ્યા સ્વીહારું તો આપણો અવતાર થયો છે. અને કર્મ પૂરું થઈ જાય તો આ દેહ છોડવાનો ટાઈમ ન આવી જાય. ભોગવવા સારું થઈને તો આ દેહ દીધો છે. ભોગવતા ભોગવતા રામ નવા કર્મનું ભાતું બાંધવાનું છે આપણે. હા, કે ફરી વાર છે ને, અને એવું આવરણ આવે જીવનની અંદર કાંઈ દુઃખ આવે તો ના કણે આપણે સત્સંગી સુધી જાગૃત થવાય કે મેં આગલા જન્મે કાંઈક એવું કર્યું છે ને તો જ મારા આ દુઃખ આવ્યું છે. હવે એવું કર્મ કરું બીજા જન્મે આડું ન આવે. એટલે સવારામ બાપુ ગાઈ ગયા કે જૂના ભરતા નથી ને ભાઈ નવા ક્યાં કરો તમે. હા, જૂનું લેણું ભરતા આપણે તે દિવાળી અત્યારે વહી જાય અને ક્યાં વરનું નામ હોય એટલે શેઠ તરત કે ભાઈ જૂનું છે એ ભાઈ ને પછી નવું કર્યું. તો આપણે ધણી નહીં કે ભાઈ તે નવું નહીં ભર્યું, ના નવું કર્યું એટલે બમણું થયું છે. આ પોટલું તારે ઉતારવામાં તો આખી સોરાશી ફેરવી પડશે ભાઈ. ત્યારે તારા નથી કહેતા કે પેલા ગઢિયા ને બિચારા 100 રૂપિયા માથે હોય ને તો 1 વર્ષ હાથી રહેવાનું, ત્યારે માંડ હો વળે. તે આપણે બમણું કરશું ત્યારે આખી સોરાશી ફરશું ત્યારે માંડ ઉતરશે. એટલે ભાઈ ખોટું લેણું ન કરવું તો સારું. એટલે ખોટા કર્મના ભારા ન બાંધવા રામ, એમ કહેવાનું એનું થાય છે. એટલે એને કીધું સુખ દુઃખ તો આવે ને જાય ભાઈ, રામને સિદ્ધને ભૂલી જાય. સુખ દુઃખ આને આપણે દુઃખ આવે એટલે તરત જ તે ઓલા પાસે રાવ કર્યું, પણ સીધો તાર ન લગાડવી. હા, કે હે ભગવાન. અને ઓલો નરસિંહ એને દુઃખ પડતું ને એટલે સીધો એને યાદ કરતો, એને બોલાવતો તો કાંઈ ને. દાસી જીવન જેલમાં પુરાણા અને એને ભજન કાક ગાયેલું છો રામ. એવા બુટતી બેડીલીના તારણહાર શામળિયા વહેલેરી તું કરજે મારી વાર. ઈ કે દી ઉગશે ને લોક જાણશે મારી વાત. ઈ કે આ દી ઉગશે ને એટલે એને જેલ તો પડી જ તે બિચાર. ઈ કે આ 60 કોરીમાં મારે ભામમાં જાશે તો પત તારી જશે. ઈ કે 60 કોરીમાં હું લોભાણો, મારે કાંઈ નથી જોતો લાખ કે 2 લાખ. ઈ કે કાં તારા ખજાને ખોટ પડીને કાં નિર્ધન થયો દીનો નાથ. એને તો આ દાસી જીવનનું બાપુ આ ઈ ભજન ની કડ્યું છે. ઈ કે કાં તું નિર્ધન થયો, કાં કે તારા ખજાનામાં ખોટ પડી, ખૂટી ગયું તારી પાસે, તેમાં તું મને ન દે ને. ઈ એનો બીનો તો એટલે એને કહી દીધું. અને આવ્યો ને 60 ની બટસા બદલે એમ કે 700 સૂકવીને વયો ગયો. આવ્યો ને પણ એને ભરોસો હતો કે મારો વાલો. અને નરસિંહ તે મેં તો એવું નરસિંહ મહેતા બાપુના જીવન ચરિત્રમાં સાંભળ્યું છે. કુંવરનું રામ મામેરું ભરવા ગયા ને તે કુંવર બસ પાદર ગયા તા તો ના તબલા ને પેટીયું કડતાલું આપણી ગોણે 8-10 ભગતડા આપણી કરતા થારાય છે બિચારા એ સમય. હા હા, બિચારા લઈ અને મીરા કુંવરે જોયો તો એને એમ તો હો આ કરતા બાપુ નો આયા હોત તો
સારું તો મારી હાવનું ગમે એમ ખોટું બોલી નહીં. એ કે ભરોસો રાખીને બેટા રામ ઉપર તું હું જા શું લેવા. અને કેમ આપડા વિનુભાઈ ડેલો છે બે કોઈ બજારું આમથી નરસિંહ મહેતા પેડું ના બજાર ડેલે ભેગું થયું ને આમથી ભગવાનનું બધું આ લક્ષ્મીજી સત્યભાઈ માં બધા ઉતરી પીડ્યા છે ને હા બે ના ભેગા થયા અને કેટલું કેટલું દીધું હોનાના પાણા શીખે હા બીજા બધા પડખે લક્ષ્મીજીને પૂછવા મળ્યા એના હગાવાલા કુંવરના એ કે તમારે નરસૈયો એ કે નરસૈયો મારો શેઠ અને અમે તો એના વર્ણો તરસી ભાઈ હા એટલે બાયુ મણી ખસબસ કરવા લ્યો સમજો આ તો એના નોકર છે આ વ્યાસવા વાળા રહ્યા નરસૈયો તો એનો શેઠ છે અને આવ્યો ને અને તેથી ગોંડલની બજારમાં ઈ શેઠ બનીને જ આવ્યો તો ઈનો ઈ સાંભળ્યો તો એ વખતે આવ્યો ને અત્યારે હું કાયદો એને બંધ કરી દીધો હોય છે ભગવાન કેમ હશે આળું એ વખતે આવ્યો ને અત્યારે નહીં આવતો હોય કે અત્યારે એને બંધ કર્યું હોય છે પણ આપણામાં ખામી છે સમજ્યા હવે તો અત્યારે તે કેમ ન આવે અને આજકાલમાં બાપુ આ બધા આપણે સવારામ બાપાની ક્યારે થયા છે હમણાં આજકાલના તુલસીદાસ બાપુનું જ રામ લ્યો ને હા બધા સંતો બધા અડીખમ આજકાલમાં બધા થયા ને કેટલાય થયા અને આ જલારામ બાપાની કઈ થોડા 800,000 વર્ષ પહેલા થયા છે 200-250 ગાળામાં તો આવ્યા હતા ને વીરબાઈ ભક્તિનો પ્રભાવ પાડવા માટે વીરબાઈની માંગણી કરી ને થયા રામ ન થયા કઈ એવું થોડું છે હા કાળુ બાપુ અત્યારે આપણે હડમતિયામાં 7 ગામમાં મેં એક તારીખ હું વાંચી તો રામ 7 ગામડામાં સમો લગ્ન લેવાના છે 7 ગામડામાં અને પછી પાછું વધારે હોય તો મારો ભગવાન જાણે અને પછી હો દીકરીઓ પરણાવે ને આપણે એમ જ માનવું પ્રગટ જ છે નકરી થાય હા એટલે સંતોનું તો ભાઈ છે ને આવું છે શેની તાકાત છે ભજન થકી એટલે સતારસિંહ બાપુએ કીધું ભાઈ સુખ દુઃખ તો આવે ને જાગ જાય પણ સુખમાં બહુ સલકાય નહીં દુઃખમાં રડાય નહીં માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે હરિહરાનંદ કહે પણ સત્યને સુકાય નહીં ભાઈ માળા એ આપણને આખું ગુરુમુખી ના બાપુ આ સત્સંગીને આખી ધૂન લાગુ પડે રામ ક્યારેક નકરી ગાવા પૂરતી નથી ક્યારેક ચિંતવન કરજો અને ભીતરમાં ઉતારજો તેમ આ ધૂન કેવી છે હા અને એમાં કેવી બધી કડીઓ હરિહરાનંદે મેકી છે આપણને ગુરુ મહારાજે અખંડ માળાની પ્રાપ્તિ કરાવી છે ને આપણે ગુરુમુખી હોય ને તો એ કઈ રીતનું જીવન જીવવું ને એ ગુરુજીના નામની માળા છે ડોકમાં એમાં એને બધું વર્ણન કરી દીધું છે હા આ બધી રેણીની એમાં વાત કરી દીધી છે તો સુખ જોતું હોય તો રામ હરિનું ભજન છે એટલે સેવા ભક્તિ ને પ્રેમ સહિત કરી ત્યારે સત્ય જણાય છે એને કીધું સત સેવા ભક્તિ સેવા ભક્તિનું તું પ્રેમથી એને કર અને ત્યારે સત્ય જણાય છે સત્ય વસ્તુ શું છે ના શાશ્વત વસ્તુ અખંડ શું છે એટલે સતારસિંહ બાપુએ કીધું દાસ સતાર કહે કર જોડી સર્વ સ્થળે જદુ રાય રામને સિદ્ધને ભૂલી જાય એટલે સર્વ સ્થળે વ્યાપકમાં અણુ અણુમાં જદુરાય એટલે બધે ભગવાન મારો વાલીડો છે ક્યાં નથી પણ આપણામાં એ જ્ઞાન ઘટે છે બાપુ આપણી દ્રષ્ટિ નથી આપણી દ્રષ્ટિ ડોળી છે એટલે આપણને દેખાતો ને આપણને મોતિયો આવે એટલે પછી સુંધુળું દેખાય ને પણ 10-12 વર્ષનો છોકરો હોય એટલે કે આ કેમ નકરું ધુમ્મસ રેખું લાગે એટલે મોતિયા વાળા ક્યાંક નકરું આ તો ધુમ્મસ જ હતું એ તો ઓલો ભાઈ પછી આવે ને મોતિયા વગેરેનો 10-15-20 વર્ષનો એ કે બાબા તમારી આંખમાં ધુમ્મસ છે એટલે તમને ધુમ્મસ દેખાણું બાકી તો ચોખ્ખું જ છે હા એમ સંતો ભક્તો જ્યારે આપણને મળે ને અને ભેટે ને અને જ્ઞાન દે ને ત્યારે ક્યાંક ભાઈ બધે ભગવાન છે ભગવાન નથી અથવા તો માતાજી નથી એ તો તારો ભ્રમ છે હા ક્યાં માતાજી નથી ક્યાં ભગવાન નથી કોઈ કહે કે ખરું વ્યાપકમાં અણુ અણુમાં છે ઘણી દાણ આપણે વાત કરી ગયા છીએ કે તમે ભલે આપણે આ માતાજીનો મઠ આપણે આ ગામમાં હોય બરોબર અને પછી આ કુટુંબના રહેતા હોય ઠેઠ જુનાગઢ બરોબર પછી ના બેઠા બેઠા માનતા કરતા હોય તો છતાંય તે માતાજી કાર્ય તો કરે જ છે ને તો કઈ શેટા છે
પછી અન્ય એટલે આપણે ખાલી માતાજીનું કીધું એમ, માતાજી હોય ભગવાન હોય, હાલો ગમે એને તમે પ્રાર્થના કરો ને. અને ઓલો ઠેઠ વૈકુંઠમાં હતો ને આ ઠેઠ જુનાગઢમાં હતો, તો કઈ થોડા બ્રાડા પડ્યા છે. આવી ગયો બેઠો બેઠો વાણિયાની દુકાનમાં ભજન કરતો, ઘી લેવાઈ ગયો. એ કે મારે મફત દેવું નથી અને તારે મફત લેવું નથી, એટલે આપણે બેને સરભર, તું મને વાણી સંભળાય હું તને ઘી આપું. અને વાણીમાં કેવો તાર લાગ્યો છે, રંગ લાગી ગયો લ્યો. અને આ કણે સાધુડાને જમડવાનો ટાઈમ થઈ ગયો અને એનું જ રૂપ લઈને આવ્યા. અને એ અકાળું ખૂબી છે થોડી, બે એક જ હિસ્સે એટલે તેનું રૂપ. હા, કારણ કે રામાનંદનો ભંડારો કરવા ભગવાન આવ્યો અને કબીરનું રૂપ લઈને પોઠું ભરીને આવ્યો, વણઝારો બની. હા, એ કબીરનું રૂપ લઈને જ આવ્યો. અને તે દી હરાત કરવા આવ્યો, તે દી આપણે તો એના ઇતિહાસમાં સાંભળવી છે. હોનાના થાળી વાટક્યા ને બેહવાના સાંદીને બાજોટ ને બધાની પેરામણી ધામધૂમથી. હા, એ કે હવે તમે છે ને મદન મેતીને કે તમે આ બધું તમે પ્રસાદી લ્યો, હમણાં હું નદીએ નાઈને પછી તરત હમણાં પાછો આવું. ભગવાન કે અહીંથી નીકળવા દે, નકર હમણાં ઓલો ભજન પૂરા થયા હમણાં આવશે. હા, અને એ તો તપેલી લઈને આવ્યો, મેં તો લીધી તપેલી, હાથી જો ધરણી ધરનું ધ્યાન ધરો. એ કે લ્યો ઝટ તૈયારી કરો, મારે નાના એ મદન મેતી કે પણ હું. હા, એ કે પણ ઓલા આપણે પિતાનું હરાત તમે, એ કે પણ તમે આ જો ને સાંદીના બાજોટ ને હોનાના થાળી વાટક્યા, નત નવી પેરામણી, આ બધું તમે દીધું. ત્યારે એને એમ થયું કે લ્યો આવ્યો ઈ. હા, એટલે છે ને, અને ભગવાનને એ તો કળતા જ હોય કે આ ઉભો રહી જ બીજો ને. હા, ઓલા ગુરુવારે આપણે સત્સંગમાં વાત કરી સખુબાઈની. હા, 100 મહિના મારો વાલીડો વવારું બનીને આવ્યો અને સખુના કામ કર્યા, અને કર્યા કેવા કરવા વાળા કામ કર્યા. એટલે એવું નથી કે એ વખતે અને એવું પાછું કોઈ કે ને તો આપણે એ ન નાખતા હો. ઓલા ઉકાળો હોય ના બાપા બધું આવે, કાચનો હુંડલો ભરીને આવે, કાગળિયાનો ભરીને આવે, કોઈક સાણનો ભરીને આવે. ના કામની વસ્તુ નાખી જાય, ઉકાળામાં નકામી વસ્તુ છે નાખી, નાખવા વાળા નાખે. અને વળે આપણને કોઈ કે ભાઈ તો એ સમયની અંદર મળ્યો આ ઘોર કળિયુગમાં ભાઈ કોઈ ન મળે. એટલે ભાઈ એવું નથી રામ. હા, કળિયુગ આવ્યો ક્યારે? કૃષ્ણ ભગવાનનો બાપુ શ્રીમદ ભાગવત વાંચો ને ખબર પડે. કૃષ્ણ ભગવાનને દેહ છોડવાનો ટાઈમ આવ્યો, સવારના 12 વાગ્યાની, સવારથી 12 વાગ્યા જે બપોરનો ટાઈમ હોય છે ને, એ મધ્યમના સમય પહેલા ભગવાનને દેહ છોડવાનો ટાઈમ આવ્યો. અને બપોર પછી બાપુ કળિયુગનું બેસણું હતું. કળિયુગ તો હતો તે, પણ એનું શાસન નહોતું રામ. સમજ્યા તમે? આ નરેન્દ્રભાઈ મોદી રહ્યા ને 30 વર્ષ પહેલા હતા નહોતા દેશમાં? હતા ને, પણ એનું શાસન નહોતું વડાપ્રધાન બનવાનું. હા, એ વખતે બીજા ભાઈ હશે. સમજાણા તમે? એ રાજા તો એ વખતે રાજા નહોતા. પછી અમુક માણસ તે જોજો ને, વિદ્યાર્થી ભણતો હોય ને ત્યારે તો ભરત નામ હોય તો ગામમાં બધા ભરતો કરતા હોય, નક્કી ભરતો હતો જ તે. પણ પછી ડીએસપી બનીને આવે એટલે પછી ભરતો કહેતા બંધ થઈ જાય, જો સાહેબ એટલે આવે. અને એ કેમ છો સાહેબ? આવો આવો માવો ખાવા કે નહીં. એટલે એ પછી ડીએસપી કહેવાના. પણ હું લે પછી એનું શાસન લાગ્યું, એની ડિગ્રી મળી જાય. એમ બાપુ કળિયુગને ડિગ્રી છે ને 5,500 વર્ષ થી આમ મળી. અને બીજું એક સત્ય ઘટના મેં એવી સાંભળી છે કે ધર્મરાજાને બાપુ એ સમય વનમાં ગયા ને બાપુ બહુ દુઃખ પડ્યું. દુર્વાસા મુનિ જયારે જમવા આવ્યા ત્યારે બહુ તકલીફ પડી. ત્યારે ભગવાનને કીધું પ્રભુ આ દુઃખ અમને પડ્યું એવું કોઈને આગળ પડેલું? ત્યારે ભગવાનને કીધું કે હા ધર્મરાજા, એ વખતે રાજા તો નહીં હોય પણ એને પૈસામાં કીધું છે રામ. એ કે હા, એ કે તમને નથી પડ્યું, એ કે તમે 5 હારે છો અને દ્રૌપદી અને 6 નારીણી હારે જ હતા ને, તમને દુઃખ નથી પડ્યું? એવું તમારી પહેલા એ સમયની અંદર નળ રાજાને દમયંતીને પડ્યું. ભગવાન એ કથા એ ધર્મરાજાને કીધી છો રામ. હા, યુધિષ્ઠિર ધર્મરાજા. હા, યુધિષ્ઠિરને એ ભગવાને કીધું હતું. એ કે ઈ છે ને એની વાય કળિયુગ એ વખતે પડી ગયો ને, કળિયુગ તો ત્યારે હતો રામ, હું તો કહેવા ઈ જ આવું છું. અને બેન જોગઠાબાજી રમાડીને 2 ભાઈને નોખું થયું. વિક્રમ એના ભાઈ, અને જો એને વનમાં પહેર્યા વસ્ત્રે બાપુ વનમાં જવું પડ્યું. હા, અને અનાજ ન મળ્યું. માછલા ખાવાનો બાપુ
વારો આવ્યો અને એ જગદંબા કેવી ભજનની ભરપૂર હશે, એના હાથમાં એવી સંજીવની હતી કે મૃત્યુ પામેલો જીવાત્મા કોઈ ખોળિયું હાથમાં આવે ને તો જીવતું થઈ જાય. લ્યો, અને નળ રાજા એ માછલું લાવ્યા અને જમણા હાથમાં રાખીને ઉભા થયા. ઉભા હતા માતાજી અને બહુ વજન લાગ્યો ને ડાબા હાથમાં, અને એમાં જમણા હાથમાં ફેર્યું ને તા માછલું ઠેકડો મારીને પાણીમાં કૂદીને પડી ગયું. અને નળ રાજા બહાર આવ્યા કે લાવો ઓલું માછલું આપણે બે લાવ્યા, બે ખાવી. એ કે એ તો પાણીમાં છે. એ કે મરેલું સજીવન થોડું થાય, કે પેટ ભરી તું ખાઈ જાય, નાથી વળી બેન તિરાડ પડી. હા, અને પછી એના માસીના રજવાડામાં વિયાવે છે, ઓલા વનવાસ ભોગવે છે. કારણ કે પાછું રજવાડામાં જવાય નહીં, પીરમાં જવાય નહીં, એના માસીના વહી જાય છે. અને એની એ રાજની કુંવરી જે હોય છે એ પાછી લગ્ન હોય છે, અને ઘરાણાનું પોટલું એ બે બેનું થાય ને માસી, એટલે એને દીધો દમયંતી માન. એ કે બોન હાલા તું હાસે હું નાઈ લઉં. તે ટોડલે પેલા ઘોડલા હતા ને, ઘોડલે મેક્યું ને તે એમાં પ્રવેશ કરીને ઘોડલો ઘરાણાનો પોટલો ગળી ગયો. અને એ વખતે પછી બેન નાઈ નીકળ્યા કે બેન લાવો ઘરાણા. ઘોડલા સામું જોયું ન મળ્યા. ત્યારે એને અંદરથી સ્ફુરણ ફૂટ્યું, અને જયારે માતાજીએ વિકરાળ અંદરથી સ્વરૂપ ધારણ કર્યું ને એટલે તરત પોટલો નાખી દીધો. કળિયુગ ને બીક લાગી, હમણાં હરાપ આપી દીધી. હા, અને પોટલો પડી ગયો હેઠો. ત્યારે હતો કે નહોતો? હા, તો એવું નથી. અને ભગવાનને કીધું, કળિયુગ બંધાણેલા છે કે ભગવાનને કીધું કળિયુગ તારે કે સારા કામ નહીં, તું ભાઈઓ ને બે હવા નહીં દે, આવું બધું એને માયાનું બધું કીધું. પણ એને કીધું પ્રભુ જો સીધો તારો ભક્તો તારી હારે તાર લગાડે ને તો એને 3.5 દિવસે તારો ભેટો કરાવી દો. એને એ કીધું. પણ કે છે ને બને તમારા ભક્તને છે ને માયા બહુ દઈશ, એ ગણવામાં રહેશે ને તો ટાઈમ પૂરો કરાવી દઈશ, તારે લગી પોગવા નહીં દઉં. સમજાણું? હા, એમ અત્યારે આ સમય એવો જ છે ને રામ. જોવો ને ભક્તો ઘણા હોય છે, પણ બિચારા વહીવટ મારી ઘોડે છે ને, આમ આપણે તો આપણું કહેવાય ને. હા, આપણી ઘોડે છે ને ગણવામાં રહે ને દક્ષિણા બક્ષિણા ના તે તો ટાઈમ પૂરો થઈ જાય. પણ આવું ન કરાય રામ, સીધો ભગવાનનું ભજન કરાય. અને સુખની સાવી છે. અને એ ઓલા ગણવામાં છે ને એ પછી એ જો બહુ પ્રિય લાગી જાય છે ને ઝંખના રહી જાય ને તો પછી સપનામાં આમનામાં આંગળીયું થાય છે. ભલે નોટું નહીં હોય, અમુક નથી માણા બકતા. હા, એ એક મને નહીં સમજાતું હળું. હા, અમુક આપ વાતું કરતા હોય એમ બકે. તો એ જો અજંપા જાપનું વ્યસન થઈ જાય તો પછી રાતના અજંપા જાપ નો બકી શકે. હા, થઈ જાય ને. પણ જો હુતા જો એ શ્વાસામાં નામ સમરણ શ્વાસા હાલતા હોય, જો નિંદ્રા આવતી હોય ને તો આપણી યોગ નિંદ્રા બાપુ થઈ જાય, આખી રાતનું ભજન થઈ જાય રામ. હા, એ કર્યા જેવું છે. હા, એનું હા ખંડિત ન થાય, એને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. એટલે ભગવાનની કૃપાથી કહું છું કે બાપુ છે ને સુખ જો જોતું હોય ને તો અજંપા જાપનું સ્મરણ કરાય. અજંપા જાપ થકી તમામ આપણા જીવનમાં દુર્ગુણો છે ને એનો એ નિવેડો છે. સમજ્યા? વારંવાર આપણે ભજન સત્સંગની અંદર કહેવી છીએ કે જીવનની અંદર ભજન સિવાય રાગદ્વેષ મટશે નહીં. હા, આપણે તમે દાન પુણ્ય જેટલું કરવું એટલું કરો, ગમે એ કરો, છતાંય તે છે ને ભજન નહીં હોય ને તો આપણને મોટપનો કરતાપણાનો ભાવ આવશે, અને મેં કર્યું છે એવો મદ જાગશે. સમજ્યા? એ મદ મટશે નહીં. દુબજાના ડાઘ જે પીડ્યા છે ને, ખોટી કટેવો પડી છે ને, એ ભજન નહીં હોય ને તો રામ જાશે નહીં. અને કડવી વાણી પણ મીઠી કોઈ દી થાશે નહીં. એટલે જો કડવી વાણી મીઠી કરી હોય, જન્મ જન્મ સુખની અને શાંતિની અનુભૂતિ કરી હોય, તૃષ્ણા મટાડવી હોય તો બાપુ રામ નામનું ભજન છે. અજંપા જાપ જપે રાખો. આટલો બધો નામનો મહિમા કીધો છે. નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા ભલે પઢે સારે વેદ. હા, 4 વેદ વાંચો છતાંય તે વસ્તુ ન કરો તો એ અધૂરું છે. અને કદાચ ઈ અજંપા ઝાંપ ઝપી લીધા આખી જિંદગી અને જો એમાં રંગ લાગી ગયો તો 4 વેદ વાંચવાની પણ જરૂર રહેતી નથી. હા, સંતો આવા પણ પુરાવા દેશે. એટલે બાપુ જેટલું થાય એટલું ભજન કરીએ અને સત્સંગ પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ
રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગા જય, વશરામ બાપાની જય, મહેશ્વરી માત કી જય. ગુરુ